ओम श्री जिनेश्वर भगवती नमः। ओम श्री परम कृपालु देवाय नमः। ओम श्री प्रत्यक्ष सद्गुरु देवाय नमः। अपूर्व अवसर शिबिरमा 7મું સેશન છે। આપણે ગઈકાલે પૂર્વ વિભાગ પૂરો કર્યો। પૂર્વ વિભાગમાં કેટલી ગાથા હતી? 12 ગાથા હતી। એમાં 4 થી 12 એ મુનિદશાનું વર્ણન કરતી ગાથા હતી। આજથી આપણે ઉત્તર વિભાગ ચાલુ કરશું। આજે આપણે ગાથા 13 થી 18 સુધી લઈશું અને આવતીકાલે 19, 20 અને 21 લઈશું। એમાં 20 અને 21 ઉપસાહ રૂપે છે અને તો આપણને એમ થાય કે આ 13 થી 18 એટલે આજે 6 ગાથા એટલે હવે ગભરાવી જવાનું એવું લાગે, પણ એવું નથી। એક્ઝેક્ટ પ્લાનિંગ છે। રોજ 2 કે 3 એમ કરતા હતા, પણ આજે જે વાત થવાની છે એ શ્રેણી ચડવાની વાત છે। શ્રેણી 48 મિનિટમાં ચડી જવાય અને આપણી પાસે 90 મિનિટ છે, એટલે આપણે ગભરાવાના નથી। તો આપણે જોઈએ કે આજે જે ઉત્તર વિભાગ છે એમાં 8 થી 10 ગુણસ્થાનમાં શ્રેણી ચડવાનું છે। પછી 12મું ગુણસ્થાનક કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। 13મા ગુણસ્થાનકમાં સહયોગી કેવળી ગુણસ્થાનક છે। 14માં અયોગી કેવળી ગુણસ્થાનક છે અને પછી સિદ્ધગમન અને સિદ્ધાલયમાં સુસ્થિત થાય છે। તો આપણે આ ચાલુ કરીએ એના પહેલા ગઈકાલની 2 ગાથાનું રિકેપ કરી લઈએ। ગાથા 11 શેના માટે હતી? ગાથા 11 નિર્ભયતા, નિડરતા અને અસંકા બતાવે છે। પહેલા મુનિ ભગવાન જે કંઈ પણ પરિસ્થિતિ આવી પડે એનો સંભાવે આનંદથી સંભાવે સહન કરતા હતા અને હવે સામે ચાલી જઈને પોતાનો સંભવ કેવો છે એની કસોટી કરે છે। તેમાં આપણે જોયું તો એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો। તો એકાકીનો અર્થ આપણે શું કર્યો હતો? એકાકીના 2 અર્થ થતા હતા, લોનલીનેસ અને સોલિટ્યુડ। તો આમાં એકાકી એટલે શું છે? સોલિટ્યુડ। તો what is the difference between loneliness and solitude? બે વચ્ચે ફરક શું છે? લોનલીમાં આપણી સાથે કોઈ સાથ ના આપે તો આપણને એમ લાગે કે હું એકલો પડી ગયો છું। પહેલામાં સામે જઈને આપણે કહીએ છીએ કે ના, મારે એકલાએ જ બધું આનંદ અનુભવ કરવો છે, કે સ્થિર રહેવું છે મારે। એટલે અલગ, તમારી વાત સાચી છે, પણ લોનલીનેસમાં બીજાની જરૂર છે અને મળતું નથી એટલે એને લોનલીનેસ।
સોલિટ્યુડમાં શું છે કે બીજા કોઈની સાથની જરૂર જ નથી, અને એટલે આપણે શું જોયું કે લોનલીનેસ ઇઝ નોટ, એ પોતાનામાં એટલો બધો તૃપ્ત છે કે એને બીજા કોઈની સાથની જરૂર નથી. તો આપણે જોઈએ તો લોનલીનેસ ઇઝ નોટ અકળાપણું, લોનલીનેસ ઇઝ નોટ સ્વચ્છંદીપણું, લોનલીનેસ ઇઝ નોટ અહંકારપણું. તો આપણે જોઈએ કે અકળાપણું એટલે પોતાના કોન્સેપ્ટ હોય, સંકલ્પ વિકલ્પ હોય, પોતાના ઓપિનિયન હોય, એને પકડીને ના રાખે. સ્વચ્છંદી એટલે કે પોતાના મન ફાવે તેમ પ્રવર્તન ના કરે, પણ જો ગુરુની આજ્ઞા હોય તો જ એ એકાંતમાં જશે. અને એકાંતમાં ક્યારે જઈ શકે કે જ્યારે પોતાનું આત્મબળ પ્રબળ હોય, પોતે કોઈ સંગ વગર પ્રગતિ કરી શકે, તો એને ગુરુ એકાંતમાં જવાની આજ્ઞા આપશે. અને આ એકાંત ખાલી બાહ્યનું નથી, પણ અંતરનું પણ એકાંત હોવું જોઈએ. અંતરનું એકાંત એટલે કે પોતાના અંદર સંકલ્પ વિકલ્પ ન હોવા જોઈએ, કોન્સેપ્ટ ન હોવા જોઈએ, આગ્રહ ન હોવા જોઈએ. દેટ ઇઝ કોલ્ડ અંતરનું એકાંત. એક ગુરુ હતા, એની પાસે એક વ્યક્તિ આવે છે, પોતાનું કુટુંબ, સ્ત્રી બધું છોડી, ઘર છોડીને આવે છે અને કહે છે કે મારે દીક્ષા ગ્રહણ કરવી છે. તો એ ઘોડા ઉપર આવે છે, કારણ કે જૂના જમાનાની વાત છે, બહુ દૂર ગામથી આવતો છે. તો ગુરુ એને કહે છે કે તું એકલો થઈને આવ. એ વિચાર કરે છે કે હું તો ઘર કુટુંબ બધું છોડીને આવ્યો છું, તો ગુરુ કેમ આમ કહે છે? પછી એને ખ્યાલ આવ્યો કે હું જે મારો ઘોડો હતો એવું લઈને આવ્યો હતો, એટલે ગુરુએ કીધું કે તું બધું છોડીને આવો. એટલે પછી પાછો જાય છે ઘરે કે હું કાલે પાછો ફરીથી આવું છું, અને ઘોડો છોડીને આવે છે. એટલે પછી આવે છે કે ગુરુને કહે છે કે હું એકલો આવી ગયો છું. તો ગુરુ કહે છે ના, તું એકલો થઈને આવ. તો કે મને સમજાવો ને, હું જે ગઈકાલે ઘોડો લઈને આવ્યો હતો એ ઘોડો તો હું છોડીને આવ્યો છું. તો કે ના, તારા મગજમાં જે કોન્સેપ્ટ છે, આગ્રહ છે, જે કે પણ કદાગ્રહ એ બધું છે, સંકલ્પ વિકલ્પ છે, એ બધું છોડીને તું આવ. તો મુનિ ભગવાન જે છે એકાકી ખાલી બાહ્યમાં નથી, પણ અંતરમાં પણ એનું એકાકીપણું છે. અને પછી આપણે જોયું કે મુનિ ભગવાન ક્યાં જાય છે? બે જગ્યામાં બધે છે. સ્મશાનમાં જાય છે અને પર્વતમાં જાય છે. પર્વતમાં એટલે કે ગુફામાં, જંગલમાં, એમાં બધું જાય છે. તો સ્મશાનમાં આપણે 3 કારણો જોયા હતા. ક્યાં 3 કારણો હતા કે શા માટે સ્મશાનમાં જાય તો એ ઉગ્ર સાધના કરી શકે? ચારે બાજુ ખુલ્લું છે, વૈરાગ્ય વધારે, વૈરાગ્યની આદર્શ ભૂમિ છે, ભૂત પ્રેત આવે તો એને બીવડાવે, હેરાન કરે, તો એવી ભયંકર પરિસ્થિતિમાં પણ એ સંભાળી શકે. એટલે નિર્જન છે અને ભયંકર છે, તો એમાં એની ઉગ્ર સાધના થાય છે. અને પછી પર્વતમાં વાઘ સિંહનો સંયોગ જો, એમાં ભૂમિ ભગવાનને શું થાય છે કે મને ક્યાં, મારા ચૈતન્યને ક્યાં પકડે છે? મારા શરીરને પકડે છે. અને બીજું કે આ દેહમાં થાય છે એમાં મારે શું? આપણે જોયું કે ધારો કે આપણે હેરકટ કરવા ગયા, વાળ નીચે પડ્યા અને એમાં આગ લાગી જાય તો ઇટ ડઝન્ટ એફેક્ટ અસ. એવી જ રીતે હું મારા દેહના પરમાણુ આ જગતને પાછા આપી રહ્યો છું. આપણે જોયું હતું કે ધારો કે ધોબી પાસે આપણે કપડાં આપ્યા અને પાછા આવ્યા અને એમાં કોઈ બીજાનું કપડું આવી ગયું હોય તો આપણે તરત જ રિટર્ન કરી દઈશું. એવી જ રીતે મુનિ ભગવાનને થાય છે કે મેં જે કંઈ પણ ગ્રહણ કર્યું છે એ હું પાછું આપી રહ્યો છું. અને એ પોતાના સ્વરૂપને હંમેશા ઉગ્રપણે પકડે છે. એમાં આપણે એક એક્ઝામ્પલ જોયું કે મેળામાં મા અને બાળક હોય અને બહુ જ સારું હોય તો બાળક માની આંગળી એકદમ જોરથી પકડશે, જેમ જેમ ગરદી વધતી જશે એનું ઉગ્રતાથી પકડશે. એવી રીતે મુનિ ભગવાન જેવી રીતે આ વાઘ સિંહ કે સંયોગો આવે છે એની સામે પોતાના સ્વરૂપનું અવલંબન ઉગ્રતાથી પકડે છે. કારણ કે એને ખબર છે જેવી તો બાળક તરત છોડી દે તો મેળામાં ખોવાઈ જશે, એવી રીતે હું જો મારા સ્વરૂપનું અવલંબન છોડી દઈશ તો હું ચાર ગતિમાં ભટકતો થઈ જઈશ. અને પછી છેલ્લે આપણે જોયું કે પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. તો પરમ મિત્રનો એટલે કે આપણે શું વસ્તુ જોઈએ? હા, સમાન આચાર અને વ્યસન હોય તો એ મિત્ર થાય. તો મુનિ ભગવાનને શું લાગે છે કે હું સિદ્ધ સ્વરૂપ છું, મારા ગુણ શું છે? જ્ઞાન દર્શન ચારિત્ર, એ પણ સિદ્ધ સમાન છે. એનામાં પણ જ્ઞાન દર્શન ગુણ ચારિત્ર છે. અને એટલું જ નહીં, સિમિલર નથી પણ સેમ છે. પછી બીજું શું જોયું? ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઇનડીડ,
કે એમને શું કરવું છે, એને કરવાનો ક્ષય કરવો છે, અને વાઘસિંહ આવીને પણ એને એમાં હેલ્પ કરે છે. પછી એમાં આપણે એમ પણ લઈ શકીએ કે ધારો કે આપણે એક પ્લોટ હોય અને એના પર ધારો કે ઝૂંપડું છે, આપણે ત્યાં મકાન બનાવવું છે, બંગલો બનાવવો છે, જો કોઈ આ ઝૂંપડું કાઢી દે તો હી ફ્રેન્ડ આપણી જરૂરિયાત હતી અને એને હેલ્પ કરી. એ રીતે આપણી પાસે ધારો કે કોઈ ભંગાર કાર હોય, બહાર મૂકીએ તો પૈસા આપવા પડે, તો કોઈ ઉઠાવીને લઈ જાય તો ઇટ ઇઝ હી ઇઝ હેલ્પિંગ અસ. એવી જ રીતે મુનિ ફીલ્સ કે મારા કર્મનો ક્ષય કરવા માટે હી ઇઝ હેલ્પિંગ મી. પછી કે કયા વગર આપણા ભાવો જાણે. મિત્ર હોય તો આપણે દુઃખી હોય કે સુખી હોય, આપણે કહીએ એની પહેલા એ જાણી લે કે તો એ ખરો મિત્ર કહેવાય. અને પછી શત્રુનો શત્રુ એ મિત્ર. કે મુનિ ભગવાનને શું છે, વ્યવહારથી જોઈએ તો શરીર એનું શત્રુ છે, વ્યવહારથી. અને શરીરનો શત્રુ કોણ છે? વાઘસિંહ. તો શત્રુનો શત્રુ એ મિત્ર થાય. છેલ્લે શું જોઈતું કે મિત્ર હોય તો સહજ ભાવે રહે. તો આપણે જોયું કે આપણા ઘરે ધારો કે આપણે બેઠા હોય સોફા પર સન્ડેના દિવસે અને ટીવી જોતા હોય ને કોફી પીતા હોય ને આપણો ફ્રેન્ડ આવે તો વી વિલ નોટ ચેન્જ. આપણું આસન અડોળ જ રહેશે. પણ જો બીજું કોઈ આવી ગયું, સાસુમાં આવી ગયા કે બીજું કોઈ આવી ગયું તો તરત ચેન્જ કરશું. તો મિત્ર છે તો એનો અડોળ આસન જે મનમાં નહીં શોભતા. અને મુનિ ભગવાનને શું લાગે છે કે વાઘસિંહ નથી આવી રહ્યા પણ મારું કેવળ જ્ઞાન નજીક આવી રહ્યું છે. તો આ રીતે આપણે જોઈ કે મુનિ ભગવાન પોતે જાતે જઈને સ્મશાનમાં અને પર્વતોમાં જઈને ઉગ્ર સાધના કરીને પોતાની કસોટી કરે છે. તો આમાં અભ્યંતર તપની વાત આવી હતી, કાયસર્ગને ધ્યાનમાં આવે છે. અને એની પછીની ગાથા ગાથા 12માં તપશ્ચર્યાની વાત આવે છે કે ઘોર, ઘોર એટલે પ્રાણઘાતક, અસહ્ય, વારંવાર, આકરા, ઉગ્ર. અને તાપ એટલે ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. તાપ એટલે અફસોસ, દુઃખ, એ ખેદ થતો નથી. તો આપણે જોઈશું કે ઘોર તપશ્ચર્યા એટલે કે ઘોર કર્મ બાંધે છે અનાદિકાળથી, તો એને એનો ક્ષય કરવા માટે ઇઝીમાં ઇઝી સાધન હોય તો એ તપશ્ચર્યા છે. એટલે શોર્ટકટ છે. ઇઝી કદાચ ન લાગે, કષ્ટદાયક લાગે, પણ એ શોર્ટકટ છે. તો એ રીતે આપણે જોઈએ કે ઘોર તપશ્ચર્યામાં પણ એને એવો વિચાર નથી આવતો. અને સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. સરસ અન્ન ગોચરીમાં મળે ધારો કે પારણામાં, તો એમને એવું નથી, પ્રસન્નતાનો ભાવ ના આવે. એમાં આપણે એની સામે આપણે જોઈશું કે આપણને કેવા પ્રસન્ન ભાવ આવે છે. એમાં 2 એક્ઝામ્પલ જોયા. એ બરોબર છે. તો મુનિ ભગવાનનું સ્વરૂપ છે, સ્વરૂપ છે ને સ્વરૂપ છે. ઘટના પહેલા, ઘટના પછી ને ઘટના વખતે. અને આપણે આહાર 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 જ છે. પણ આ કેસમાં સરસ અને મન નહીં મનને પ્રસન્ન ભાવે, આપણને હાશ થાય, દેટ ઇઝ ધ પ્રસન્ન ભાવ. કારણ કે આપણે જોઈએ તો પાલિતાણામાં ઉપર સુધી ચડ્યા હોય અને તડકામાં ચડ્યા હોય અને નીચે સુધી પાણી ન પીધું હોય, પણ જેવા નીચે આવ્યા તો તળેટીમાં કાં તો લીંબુ શરબત અથવા કેરીનો રસ એ લ્યો તો પણ વાંધો નહીં, પણ એ લઈને જો હાશ લાગ્યું, દેટ મીન્સ આપણને પ્રસન્નતાનો ભાવ છે. એ જ રીતે આપણે જોયું કે આપણે સ્વાધ્યાય કરવા બેઠા હોય, અડધો કલાક આપણે અભિગ્રહ ધારણ કહેવાય છે કે હું પંખો નહીં ચલાવું, અને વાઈફ આવીને પંખો ચાલુ કરે અને ચાલુ કરે એનો વાંધો નહીં, પણ આપણે જો હાશ લાગે તો એ પ્રસન્નતાનો ભાવ. તો એ રીતે આપણે જોઈએ. પછી શું જોયું? રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા ઉદ્ગલ એક સ્વભાવ છે. કે રજકણ એટલે ધૂળની રજકણ હોય કે વૈમાનિક દેવની રીતિ હોય. તો વૈમાનિક દેવની રીતિમાં આપણે શું જોયું હતું? હલકામાં હલકા દેવ, વૈમાનિક દેવની એની 2000 વર્ષ જૂની વાપરેલી મોજડીનો એક કણ, એની જે કિંમત છે અમેરિકાની ટોટલ સંપત્તિ કરતા. તો મુનિ ભગવંતને આ રજકણ કે આ રીતિ એ બંને એક સમાન લાગે છે, કારણ કે બંને એમના માટે પૂતગલ જ છે. અને આપણે જોયું કે એક પથ્થર લઈએ, આપણે શું એવેલ્યુએશન કરીએ? પથ્થર લઈએ, કોલસો લઈએ અને ડાયમંડ લઈએ, તો આપણે વી ડિફરન્શિએટ વેરી ડ્રાસ્ટિકલી. અને આપણે જોઈએ છીએ કે જે ડાયમંડ છે એ કોલમાંથી જ બનેલો છે ઓવર પીરિયડ ઓફ 1000 years. તો પણ આપણે બંને એક જ છે,
એલિમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો એ કાર્બન જ છે, પણ આપણે ઇવેલ્યુશન હાઈ કરીએ છીએ. તો આ રીતે ભૂતગલ પ્રત્યે કેવો અભિગમ છે એ બતાવ્યું છે. અને હવે આપણે આજ ગાથા 13 લેશું. ગાથા 13 થી 8 થી 10 ગુણ સ્થાનકના શપથ શ્રેણીની વાત છે. એક પ્લેન હતું. એ ઘણા વખતથી ગરાજમાં કે હેંગરમાં પડ્યું હતું. કોઈ એની સામે જોતું નહોતું કે વપરાતો નહોતું. એક પાયલટ આવ્યો, he was also an engineer. એણે જોયું કે આ પ્લેન અંદર પડ્યું છે, તો એને થયું, જોઈને એને થયું કે મારે આને ઉડાવવું છે. તો એને ટો કરીને હેંગરમાંથી બહાર લાવે છે, પછી ત્યાં રિપેરિંગ કરે છે, સર્વિસિંગ કરે છે, ટ્યુનઅપ કરે છે, અને પછી એન્જિન ચાલુ કરે છે. એન્જિન ચાલુ થઈ જાય છે, પછી એને થાય છે કે એને બરોબર એર સ્ટ્રીપ પર મૂકે છે, અને પછી સ્પીડ વધારે છે, અને બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે. પછી એર સ્ટ્રીપ પર ચલાવે છે, સ્પીડ વધારતો જાય છે, આગળ વધતું જાય છે, અને એક સમય એવો આવે છે કે એ ત્યાંથી ટેક ઓફ કરીને જમીન છોડીને આકાશમાં ઉડી જાય છે. આપણું પણ આવું નથી. આપણે પણ સંસારના એક ખૂણામાં ક્યાંક પડ્યા હતા. આપણા પર કોની નજર પડી? સદગુરુદેવની નજર આપણા પર પડી, અને એને શું વિચાર કર્યો આપણા માટે કે આને ઉડાવવો છે, આને મારે ઉડાવવો છે. તો એમણે શું કર્યું? પેલા ભક્તિ આપી. આપણે કોઈ દિવસ રડ્યા તો બીજાને જ રડાવ્યા હશે, પણ આપણે ભગવાન માટે રડતા થઈ ગયા. એટલું જ નહીં, પણ આપણને જ્ઞાન આપ્યું, આપણો અવસર આપ્યો, આત્મસિદ્ધિ આપી. એટલું જ નહીં, પણ 15 દિવસે શિબિર, 15 દિવસે પ્રવચન, મહોત્સવ, મેડિટેશન રિટ્રીટ, આ બધું જ્ઞાન આપ્યું. એટલું જ નહીં, પણ આ જ્ઞાન આપીને આપણને ઠેકાણે લાવ્યા. અને પછી એન્જિન સ્ટાર્ટ કર્યું. એન્જિન સ્ટાર્ટ કરીને આપણને ક્યાં મૂક્યા? ભક્તિ માર્ગ પર મૂક્યા. ત્યાં રમેશ પર મૂક્યા, ત્યાં ભક્તિ માર્ગ પર મૂક્યા. અને ભક્તિ માર્ગ પર આપણને દોડાવ્યા. તો કેવા દોડાવ્યા? 4થું ગુણ સ્થાનક, 5થું ગુણ સ્થાનક, 6થું 7માં ઝૂલતા થઈ ગયા. અને એવી સ્પીડ વધારી કે આપણને ટેક ઓફ કરીને 8મું ગુણ સ્થાનક પર લાવી દીધા. અને એટલું જ નહીં, પણ એમાંથી પણ ઉપર ચડાવીને નિર્વિકલ્પ અખંડપણે સ્થિર કરી દીધા. તો આ આપણી પ્રગતિ છે. આપણે કોઈ પણ વ્યક્તિ જે ફર્સ્ટ ટાઈમ ફ્લાઇંગ કર્યું હોય ને, મોટી જર્ની, 8 કલાકની જર્ની હોય, એને પૂછીએ કે તમને મજા આવી કે શા મજા આવી, સૌથી મજા વધારે ક્યારે આવી? તો એ શું કહેશે? બેન નાસ્તો લઈ આવ્યો ત્યારે નહીં, પણ સીટ બેલ્ટમાં આવ્યો અને બંધાયો, અને પછી એર સ્ટ્રીપ પર ચાલતું હતું, અને પછી જ્યારે ટેક ઓફ કરે છે એ 7-8 મિનિટ પેલા ડગુમગું થાય, પણ પહેલી વખત જો ગયા હોય ને, તો that is the most exciting time where you feel that yes you are flying. અને એક વખત એવો આવે છે કે છોડી દે છે જમીન અને આકાશમાં ઉડતું થઈ જાય છે. આકાશમાં ઉડતું થઈ જાય છે ત્યારે શું થાય છે? તો મોટા બિલ્ડિંગ હોય, સ્ટેડિયમ હોય, ગાર્ડન હોય, એ બધા ધીમે ધીમે નાના ઝીણા થતા રહે છે. એવી જ રીતે સદગુરુદેવ આપણને જ્યારે ઉડાડે છે 8મા ગુણ સ્થાનકથી ઉપર, ત્યારે આખો સંસાર એકદમ ઝીણો થઈ જાય છે. જે આપણને બહુ મોટો અને ઇમ્પોર્ટન્ટ લાગતો હતો, એ હવે એકદમ નાનો થઈ જાય છે આપણા માટે. અને આપણને અખંડપણે કેવળ જ્ઞાનમાં નિર્વિકલ્પપણે સ્થાપિત કરી દે છે. તો આ શ્રેણીની વાત અહીંયા છે. આપણે આજે જે કરવાના છે એ શ્રેણીની વાત અહીંયા છે. તો સ્ટુડન્ટ 2 પ્રકારના હોય. સ્ટુડન્ટ 2 પ્રકારના એટલે કે આપણે કંઈક આ સબ્જેક્ટ, આજનો જે સબ્જેક્ટ છે ને, ડિફિકલ્ટ છે, થોડો સૂક્ષ્મ છે, થોડો ટેકનિકલ છે. તો એ શું કરશે? એ સ્વિચ ઓફ કરી દેશે. ડિફિકલ્ટી સ્વિચ ઓફ કરી દેશે કે હું તમે જે બોલો એવું સાંભળું છું. તો પછી ટીચરે ચેન્જ કર્યું કે એને સિમ્પલ બનાવ્યું કે આ સબ્જેક્ટ છે ને બહુ સિમ્પલ છે. તો પાછું એને ધ્યાન આપ્યું સિમ્પલ છે ને, તો પછી કરી લેશું. અત્યારે કંઈ ધ્યાન આપવાની જરૂર નથી. પણ આપણે સ્ટુડન્ટ નથી. આપણે સ્ટુડન્ટ ઉપરાંત
કૃપાળુ દેવના ભક્ત છીએ. અને આ ભાવના જે ભાવી છે એ પરમ કૃપાળુ દેવે ભાવેલી ભાવના છે. તો આપણા માટે તો એ બહુ જ જે એમને ગમ્યું એ આપણને ગમવું જ જોઈએ. અને એટલું જ નહીં પણ આ આપણું ફ્યુચર છે. તો આપણે એ રીતે પણ જોઈએ, એ રીતે પણ રુચિ અને એકાગ્રતાપૂર્વક સાંભળશું. કારણ કે જો રુચિ અને એકાગ્રતા હોય ને તો ફાઇન પ્રિન્ટ હોય ને એ પણ 10th સ્ટાન્ડર્ડનું સ્ટુડન્ટ હોય ને પણ રુચિ અને એકાગ્રતા હશે ને તો એ ઓલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ કહેશે કે આમાં એવા ક્લોઝ છે, ફાઇન પ્રિન્ટ એ વાત છે, કારણ કે એને રુચિ અને એકાગ્રતા છે. તો આપણે એ રીતે એનું પારાયણ પહેલા કરી. ગાથા 13નું શપથ શ્રેણીની વાત છે. ગાથા 13માં 8 થી 10 ગુણસ્થાનકની વાત છે અને 10માના અંતે શું થાય છે એનું નિરૂપણ કર્યું છે. તો પેલા પારાયણ કરીએ. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવજો શ્રેણી શપથ તણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો અપૂર્વ અવસર એવો લાંબા કાળ સુધી સંયમ આરાધે, પ્રમત અને અપ્રમત એમ 6 થી 7 અને 7 થી 6 ગુણસ્થાનકે જતા ઘણો કાળ ગાળીને ચારિત્ર મોહનીયનો જય કરે છે. ઋષભદેવ ભગવાને 1000 વર્ષ એ પ્રમાણે સંયમ આરાધ્યો હતો. એ રીતે પ્રયત્ન કરતા કરતા છેવટે એવો સમય આવે કે જ્યારે શ્રેણી માંડવા સમર્થ હોય, અપૂર્વકરણનો ભાવ પ્રગટે. અહીં ઉપસમ શ્રેણી કે જેમાંથી પડાય છે તે નહીં, પરંતુ શપથ શ્રેણી માંડવાની છે. તેમાં દરેક પ્રકૃતિનો ક્ષય કરે એટલે પછી તે કર્મનો ઉદય થાય જ નહીં. શ્રુત એટલે જે જ્ઞાનીની આજ્ઞા અથવા બોધ મળ્યો હોય તેનું અવલંબન લઈને શ્રેણી માંડે. તેમાં માત્ર આત્માનું ધ્યાન કરતા પ્રયત્નપૂર્વક કર્મ પ્રકૃતિઓને ખપાવીને શુદ્ધ સ્વભાવ પ્રગટાવે. અમુક શબ્દના અર્થ લખી દઈએ આપણે. એમ એટલે ગાથા 4 થી 12. પરાજય એટલે કે હરાવીને, નાશ કરીને. પછી બીજી લાઈન છે કરણ અપૂર્વ ભાવ. 8મું ગુણસ્થાનકનું નામ છે. શ્રેણી એટલે સીડી અને આરૂઢ એટલે ચડીને. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો. એમ એટલે કે 4 થી 12 ગાથામાં જે પુરુષાર્થ કરેલો હતો. આપણે જોઈએ કે આપણો ઉપયોગ મન અને ઇન્દ્રિય દ્વારા બહારના વિષયોમાં જ પ્રવર્તતો હતો. એટલે કે ઇન્દ્રિયના કે મનના જે વિષયો એમ. અને એ છે પહેલું ગુણસ્થાનક છે. પછી સદગુરુ મળે એના વચનામૃત, મુદ્રા, સત્સમાગમથી આપણે ધીમે ધીમે ચિંતન મનન કરી અને એનો અભ્યાસ કરીએ, પ્રયોગમાં મૂકીએ અને ભેદજ્ઞાન કરીએ તો એક સમય એવો આવે છે કે ઇન્દ્રિયાતીત, મનાતીત, કલ્પનાતીત, વચનાતીત થઈને આપણે સ્વસંવેદન કરીએ. એ આત્માની અનુભૂતિ એટલે પહેલેથી ચોથા ગુણસ્થાનક કહેવાય. તેમાં દર 6 મહિને મિનિમમ એક વખત આત્માનો અનુભવ થાય. જો આત્માનો અનુભવ ન થાય તો નીચે પડે. અને જો ધારો કે પુરુષાર્થ વધારતો જાય ચારિત્ર મોહને નાશ કરવાનો, તો ધીમે ધીમે પુરુષાર્થ વધતા વધતા 15 દિવસે એક વખત અનુભવ થાય તો 5મા ગુણસ્થાનકે આવે. તો એમાં ધારો કે 15 દિવસે ન થયો તો પાછા 5માંથી ચોથે આવી જાય. એમાં પણ જો 6 મહિને ન થયો તો પાછા ચોથેથી પહેલા આવી જાય. અને 5માંથી વધારે ને વધારે પુરુષાર્થ કરી ચારિત્ર મોહને
ઘટાડતા જઈએ તો એક વખત એવો આવે કે અંતર મુહૂર્તમાં એક વખત મિનિમમ અનુભવ થાય. તો 6 થી 7 જાય, 7 સ્થિર ન રહે તો પાછી 6 આવી જાય. તો આવી રીતે 6 7 ઝૂલતા મુનિ કહેવાય. 6 7 ઝૂલતા મુનિ કહેવાય. અને પછી જો 7મા ગુણસ્થાને કે 48 મિનિટથી વધારે ટાઈમ સ્થિર રહી જાય તો આ શપથ શ્રેણી માંડે છે. તો આજે 6 થી 7 ઉગ્ર પુરુષાર્થ કરે છે. તો આ પુરુષાર્થ છે, સતત પુરુષાર્થ છે. એવું નથી કે આપણે ધારો કે હોલમાં ગયા હોય અને ગન લઈને ઊભા હોય અને સામે દુશ્મન હોય તો આપણે એમ ના કે ટાઈમ પ્લીઝ આપણે થોડી ચા પી લઈએ અને પછી ફાઇટિંગ પાછી ચાલુ કરશું, એવું ન હોય. સતત ઉગ્ર પુરુષાર્થ કરીને એનો એવો જ ધ્યેય હોય કે હું ક્યારે આ ચારિત્ર મૌનીને ખતમ કરું અને શપથ શ્રેણી માંગુ. આપણે શું આપણે 1 કલાકનો સ્વાધ્યાય કરવો ને તો એમાં પણ બ્રેક લઈએ. જ્યારે શ્રી ગુરુદેવે શું કીધું હતું કે તમારી સંસ્થાની એક્ટિવિટી હોય ને એમાં આ સ્વાધ્યાય itself is a break. તો સ્વાધ્યાય should be treated as a break, not કે સ્વાધ્યાયમાં આપણે બ્રેક લઈએ. તો મુનિ પુરુષનો પુરુષાર્થ શું હોય છે કે એ ચારિત્ર આપણે જોયું કે એમનો જાપ એક જ છે કે આત્મસ્થિરતા મારી કેમ વધુ ને વધુ ટકે, અને જેટલી આત્મસ્થિરતા ટકે એટલો ચારિત્ર મોહમાં નાશ કરવામાં એ પ્રબળ બને. તો આપણે થાય કે આપણે જોયું કે આ મુનિપણું જે છે એનો ટાઈમ ડ્યુરેશન બધા માટે અલગ અલગ હોય. મહાવીર ભગવાનને 12.5 વર્ષ લાગ્યા હતા, ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ લાગ્યા હતા, પાર્શ્વનાથ ભગવાનને 56 દિવસ લાગ્યા હતા, અને મલ્લીનાથ ભગવાનને 1 દિવસ અને 1 રાત એમાં આપણે કેવળ જ્ઞાન પામ્યું. તો દરેકનો કાળ એમના જે પણ કર્મનો સ્ટોક છે, પુરુષાર્થ બધાનો એક સરખો છે પણ કર્મનો સ્ટોક વધારે છે. તો એ પ્રમાણે અને મેક્સિમમ ટાઈમ કેટલો રહે 6 7 ગુણસ્થાને કે ઝૂલતા, તો કે છે કે 1 પૂર્વ કરોડ વર્ષ. એમાં થોડું છે 1 પૂર્વ એટલે 84 લાખ હજાર વર્ષ ઇન્ટુ 84 લાખ હજાર વર્ષ, એટલા કરોડ. મેક્સિમમ એટલો ટાઈમ રહી શકે 6 7 ગુણસ્થાને કે ઝૂલતા. That is a very long duration. પણ જે પ્રમાણેનો કર્મનો સ્ટોક હોય અને જે પ્રમાણેનો પુરુષાર્થ હોય એ પ્રમાણે એ ટાઈમ કરે. તો આપણે જોયું કે એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ. આવું એટલે આવું શબ્દ શું બતાવે છે? સ્વલક્ષી છે. આપણે જોઈએ છે ને ઉપજ્યો જે બોધ, એવી રીતે આવું હું ક્યાં આવું. 8મા ગુણસ્થાન એટલે હું આવું એ પ્રમાણે પણ પકડી દે છે. એટલે અને 8મા ગુણસ્થાનકનું નામ શું છે? અપૂર્વ કરણ. અપૂર્વ એટલે પૂર્વે નહીં કરેલો, અને કરણ એટલે ભાવ કે આત્મ પરિણામ. ભાવ કે આત્મ પરિણામ એટલે કે આવા ભાવ પૂર્વે થયેલા નથી. એટલે કે વિશુદ્ધિ પરિણામની એટલી બધી એકાગ્રતા છે અને સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થતી રહે છે. અને અહીં આવે છે પછી 2 માર્ગ પડે છે. 2 માર્ગ પડે છે અને શાસ્ત્રમાં કહે છે ઉપસમ શ્રેણી અને શપથ શ્રેણી. એટલે કે શ્રેણી એટલે શું? શ્રેણી એટલે મેં અક્ષર કહ્યું સીડી. શ્રેણી એટલે બેઝિકલી શું થાય છે કે આ પોઝિશન પર આવ્યો 8મા ગુણસ્થાન એટલે કે ક્રમબદ્ધ રીતે 8મું 9મું અને 10મું એમાં ક્રમબદ્ધ રીતે મોહનીયનો કેવી રીતે નાશ થાય છે. આ નાશ 2 રીતે થાય. એક તો દબાવીને, જે કર્મો જે સત્તામાં છે એને દબાવીને, અને બીજું છે કર્મને ક્ષય કરીને. તો દબાવીને એટલે શું કે જેવી રીતે જેમ જેમ ચડતા જાય એમ કર્મનો ક્ષય ન કરે પણ એને ઉપસમાવતા જાય. તો આપણે જોઈએ કે ઉપસમ શ્રેણીમાં 8મું ગુણસ્થાન, 9મું ગુણસ્થાન, 10મું ગુણસ્થાન. 10મા પછી એ 11માં જાય. 11માં જાય એટલે એને બધા કર્મોને દબાવેલા છે. એટલે 11માં જાય ને ત્યારે જે દબાવેલા કર્મો છે એ ઉદયમાં આવે અને ત્યાંથી નિયમથી એ સાધક પડે. નિયમથી પડે એટલે કાં તો 11મા ગુણસ્થાનથી 6ઠા ગુણસ્થાનકે આવે, એનાથી પણ જો વધારે પડે તો 4થા ગુણસ્થાનકે આવે, અને ઇવન 1લા ગુણસ્થાનકે પણ આવી શકે. એટલે જે ઉપસમ શ્રેણી પકડે, જે કર્મોને દબાવતા એ નિયમથી પડે. બીજી છે શપથ શ્રેણી.
ક્ષપક શ્રેણીમાં શું થાય કે જે કર્મનો ક્ષય કરીને ઉપર ચડે. કર્મનો ક્ષય કરીને ઉપર ચડે એટલે શું થાય કે 10માના અંતે જે સૂક્ષ્મ લોક જે છેલ્લો ખસાઈ છે એનો ક્ષય કરે અને પછી 11માં ન જાય, સીધા 12મા વૃક્ષાને થઈ જાય અને ત્યાં જઈને કેવળ જ્ઞાન પામે. તો આપણે જે કે ઉપસમ અને ક્ષપક શ્રેણી શું છે, તમે સિમ્પલ રીતે જો સમજવો ને તો ધારો કે ગ્લાસમાં પાણી છે, ગ્લાસમાં પાણી છે અને કચરાવાળું પાણી છે, એના ઉપર આપણે એલમ ફેરવીએ તો પાણી એકદમ ક્લિયર થઈ જશે. દૂરથી જોશું તો ક્રિસ્ટલ ક્લિયર અને કચરો બધો નીચે બેસી જશે. પણ જો એને હલાવશું ને તો પાછો કચરો આવી જશે. એની જગ્યાએ જો પાણીને ફિલ્ટર કર્યું હોય આરોમાંથી, રિવર્સ ઓસ્મોસિસ ફિલ્ટરિંગ કર્યું કે પાણીને લઈને ડિસ્ટિલ કર્યું અને ડિસ્ટિલ વોટર કલેક્ટ કર્યું તો એમાં કોઈ જાતની અશુદ્ધિ આવવાનો સવાલ નથી. તો ઓલું જે એલમવાળું ફરાયું ને પાણી દેટ ઇઝ ઉપસમ શ્રેણી અને આ છે ક્ષપક શ્રેણી. બીજી રીતે આપણે લઈએ તો ધારો કે અગ્નિ હોય, એના ઉપર આપણે રાખ નાખી દઈએ તો અગ્નિ ટેમ્પરરી બુજાઈ જશે, પણ ધારો કે રાખ ઉડી ગઈ તો પાછી પ્રજ્વલિત થઈ જશે. પણ એની ઉપર પાણી નાખી દઈએ તો ઇટ વિલ બી એક્સટિંગ્વિશ્ડ ફોર એવર. એવી રીતે આપણે ધારો કે લઈએ કે આપણે ધારો કે તાવ આવ્યો છે અને ધારો કે ક્રોસિન કે મેટાસિન કે એવી કોઈ મેડિસિન લીધી છે, તેનાથી 4-5 કલાક તાવ સમાઈ જશે પણ પાછો ઉથલો મળશે. પણ એવી જગ્યાએ જો આપણે એન્ટીબાયોટિક્સનો કોર્સ કર્યો હોય તો ઇટ વિલ ગો ફોર એવર. યાદ રહી જાય એવું જો દ્રષ્ટાંત યાદ રાખવું હોય ને ઉપસમ શ્રેણી ક્ષપક શ્રેણી તો હિન્દી ફિલ્મનું હોય ને લાસ્ટ સીન, હિન્દી ફિલ્મનો લાસ્ટ સીન શું હોય કે હીરો અને વિલન ફાઇટ કરતા હોય. એમાં પેલા હીરો એકદમ થોડી વાર માર ખાય પણ ડાયરેક્ટરની સ્ક્રિપ્ટ પ્રમાણે એક પછી ઓલા વિલનને પછાડે પછી એવો ધોય કરો બેહોશ થઈ જાય. પણ બેહોશ થઈ ગયો પણ મર્યો નથી. પછી શું કરે આમ આંખ ખોલે, હીરો હિરોઈનને લઈને જતો હોય ત્યાં પાછો પોતાને આમ ગન કરીને એને એટેક કરશે. સો ધેટ ઇઝ ઉપસમ શ્રેણી. અને હોલિવૂડ ફિલ્મમાં શું હોય ઠાક 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 કરીને 2 મિનિટમાં ક્ષય થઈ જાય અને ઇટ ઇઝ ડાઈ ફોર એવર. સો ધેટ ઇઝ ક્ષપક શ્રેણી. તો આપણે જે ઉપસમ શ્રેણી ક્ષપક શ્રેણી, તો ઉપસમ શ્રેણીમાં 8, 9, 10, 11 ત્યાંથી પતન અને ઓલામાં 8, 9, 10, 11 સ્કીપ કરે છે અને તો આપણે આ ગુણસ્થાનક શું છે એમાં આપણે પર ડિસ્ટ્રીબ્યુટ કરીએ. આમાં 1 થી 14 ગુણસ્થાનકનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ગુજરાતી છે, ઇંગ્લિશમાં મને આપજો. આમાં 1 થી 14 ગુણસ્થાનકનું પહેલી કોલમમાં છે ને નામ આપ્યા છે અને છેલ્લી કોલમમાં બતાવ્યું છે કે એક પર્ટિક્યુલર ગુણસ્થાનકમાં શું પોઝિશન છે. તો આપણે જો રિવર્સ સાઈડમાં 8મું ગુણસ્થાનક જોઈએ. 8મા ગુણસ્થાનકનું નામ છે અપૂર્વકરણ. એની નીચેના અર્થ પણ આપેલા છે. અપૂર્વ એટલે પહેલાને, કરણ એટલે કે આત્મપરિણામ. અને ભારતમાં અહીં પૂર્વે નહીં થયેલા આત્માના પરિણામ થાય છે. અને વિશેષતાની અંદર લખ્યું છે અહીં શ્રેણી નક્કી થાય છે. શ્રેણી 2 પ્રકારની છે, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણીમાં મોહનો ઉપસમ થાય છે જ્યારે ક્ષપક શ્રેણીમાં મોહનો નાશ થાય છે. હજી સ્થૂળ કસાય છે. આ ગુણસ્થાનકના અંતે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ 6 પ્રકારના નો કસાયનો નાશ થાય છે. એના પછી આવે છે 9મું ગુણસ્થાનક. 9મા ગુણસ્થાનકનું નામ છે અનિવૃત્તિ બાદલ સંપ્રદાય. બધા અર્થ આપેલા છે એટલે ગભરાવાની જરૂર નથી કે આ બધા શબ્દો બહુ ડિફિકલ્ટ છે. અનિવૃત્તિ એટલે કે તરતમતા એટલે ભેદ, ડિફરન્સ નથી. બાદલ એટલે સ્થૂળ અને સંપ્રાય એટલે કસાય. જ્યારે આ 8મા ગુણસ્થાનકમાંથી 9મા ગુણસ્થાનક પર આવે છે
ત્યારે આપણે ધારો કે એમ વિચાર કરીએ કે હું 9મા ગુરુ સ્થાનકે આવ્યો. હું જ્યારે 9મા ગુરુ સ્થાનકે આવીશ ત્યારે પહેલા સમયે મારા જે પરિણામો છે એ પૂર્વે અનંત જીવો જે 9મા ગુરુ સ્થાનકે આવ્યા છે એના પરિણામ ને મારા પરિણામ અને ભવિષ્યમાં જે આવવાના છે એ બધાના પરિણામમાં કોઈ ડિફરન્સ નહીં હોય. એ બધા એક સરખા છે. એટલે લખ્યું છે કે તરતમતા નથી, એટલે કે કોઈ ભેદ નથી. અને આ ગુરુ સ્થાનકના અંતે વિશેષતામાં જોઈએ તો સૂક્ષ્મ લોક સિવાય સર્વ મોહ તેમજ 3 વેદનો નાશ થાય છે. અહીં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જોગુચ્છવા નથી. અને પછી 10મું ગુરુ સ્થાનક છે સૂક્ષ્મ સંપ્રાય. સંપ્રાય એટલે કે કસાય, એટલે કે અહીંયા માત્ર સૂક્ષ્મ લોભ જ બાકી રહ્યો છે. અને કાં તો આ ગુરુ સ્થાનકના અંતે કાં તો સૂક્ષ્મ લોભને દબાવે છે અથવા નાશ કરે છે. અને પછી 11મા ગુરુ સ્થાનકનું નામ શું છે? ઉપશાંત, કસાય, વિતરાગ, છદ્મસ્ત. છદ્મસ્ત એટલે કેવળ જ્ઞાન જેને નથી થયું. અને ઉપશાંત કસાય એટલે કે ઉપશાંત જે મોહ છે એનો ઉપશાંત થયો છે, દબાવેલો છે. પણ અહીંયા એક શબ્દ યુઝ થયો છે કે વિતરાગ. વિતરાગ એટલે કે અહીંયા આત્માની શુદ્ધિ એટલી છે કે જે વિતરાગ ભગવાન હોય એટલી જ શુદ્ધિ છે. પણ સત્તામાં હજી છે, સત્તામાં હજી કર્મો છે જે ઉછળે છે, પણ ઉદયમાં નથી. ઉદયમાં નથી એટલે શુદ્ધિ વિતરાગ જેટલી જ છે. અને પછી નિયમથી એ ઉદયમાં આવે અને પડે. તો આપણને એમ થાય કે શું આપણે 8મા ગુરુ સ્થાનકે આવીએ એટલે આપણે 2 ચોઈસ છે કે ઉપસમ શ્રેણી પકડવી કે શમક શ્રેણી પકડવી. ના, એટલે આપણને ચોઈસ છે ત્યાં હું પૂછું છું. ના, એ તો પતન થાય છે. હું પૂછું છું જ્યારે 8મા ગુરુ સ્થાનકે આવ્યા ત્યારે શું કોઈની પાસે ચોઈસ છે કે હવે ઉપસમ શ્રેણી પકડો કે ના ઉપસમ શ્રેણી તો પકડી નથી, શમક શ્રેણી પકડો? તો એને કેવી રીતે ઉપસમ કર્યા તો સોય કરાય છે એના પર છે. હા, એના પર છે. પણ એ કેવી રીતે નક્કી થાય છે? પુરુષાર્થની ચોઈસ કરે. હા, પુરુષાર્થ અબુદ્ધિપૂર્વક પુરુષાર્થ ચાલે છે. પોતાની એને કોઈ પુરુષાર્થ. આ જે છે ઉપસમ શ્રેણી પકડે કે શમક શ્રેણી પકડે એ ડિસાઇડ થાય છે આ સ્ટેજ ઉપર, આપણી આ ભૂમિકા ઉપર ડિસાઇડ થાય છે. કેવી રીતે? કે મેઇનલી સ્વચ્છંદ ટાળવામાં જેટલી કચાશ હશે એટલું ઉપસમ શ્રેણી પકડશે. આપણે જોઈએ કે એટલે જ જે સદગુરુ હોય છે, પ્રત્યક્ષ સદગુરુ હોય છે, એ પોતાના શિષ્યો સ્વચ્છંદે ન વર્તે. અને આપણે જોઈએ વચનામૃતમાં ઠેર ઠેર વચનામૃતે પત્રાંકે લખ્યું છે સ્વચ્છંદે ટાળવાની વાત. તો એ શા માટે છે? કારણ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ગુરુદેવ આવવાના છે, પૂજ્ય શ્રી ગુરુદેવ આવવાના છે માર્ચ એપ્રિલમાં, અને ધારો કે મારી પાસે પણ યુએસએના વિઝા છે, મારી પાસે પણ પૈસા છે, આઈ કેન ઓલ્સો કમ એન્ડ બાય ટિકિટ્સ એન્ડ કમ ટુ યુએસએ. પણ ગુરુદેવ મારી આંખમાં જોઈને કહે છે કે તમારે યુએસએ નથી આવવાનું, તમે ધરમપુર જાઓ અને સાધના પટ્ટી કરો, મેડિટેશન રિટ્રીટ કરો. હું જાઉં છું મેડિટેશન રિટ્રીટ કરવા, 3 દિવસની છે સાધના કરું છું. પણ ત્યાં મને સાંભળવામાં આવે કે યુએસએમાં તો બહુ જ ઉત્કૃષ્ટ સત્સંગો થયા, મેડિટેશન રિટ્રીટ થઈ, પ્રતિષ્ઠાઓ આટલી બધી થઈ, ઉદ્ઘોષો થયા. અને મને જો એમ થાય કે જો હું ત્યાં હોત તો ઘણો મારો પ્રોગ્રેસ થાય. આ જે વિકલ્પ આવ્યો that shows કે હું જાણું છું કે મારું હિત મને ખબર છે. મારું હિત એટલે હું સ્વચ્છંદે વર્તું છું. મારું હિત એમને ખબર છે એટલે જ એને આજ્ઞા કરી કે તમે જઈને મેડિટેશન રિટ્રીટ કરો. જો આવો વિકલ્પ આવે તો એક વખત આજ્ઞા મળી પછી 2 રીતે પ્રવર્તન થાય છે. એક તો નિશંકપણે એ જે કહે છે એ સત્ય છે, એ જે કહે છે મારા હિત માટે જ છે, અને એમણે સમજ કરેલું સર્વસંમત થવું જોઈએ. એ જે કહે છે સત્ય છે, આ મારા મનમાં હોવું જોઈએ, બોલવામાં નહીં. અને બીજું કે ધારો કે મને હું દૂરની સેવા કરતો, પૂજ્ય શ્રી ગુરુદેવની નિકટની સેવા પણ દૂરની સેવા કરતો, અને મને એમ વિકલ્પ થાય કે જો હું નજીક હોત
તો મારું ઘણું સારું થાય. અથવા ઘણી વખત આપણે એમ માનીએ છીએ કે 99% હું એની સાથે એગ્રી છું, ખાલી 1% મેચ નથી થતો. તો આજે 99% થાય છે ને પોતાના માન્યતા સાથે મેચ થાય છે એટલે એમ લાગે છે કે મારું મેચ થઈ રહ્યું છે. પણ આજે 1% છે ને that will drop you from એ ઉપસમ શ્રેણી ચડાવશે અને ત્યાંથી કાઢશે. એટલે સ્વચ્છંદ નિરોધપણે આજ્ઞાનું પાલન થવું જોઈએ. પરમ કૃપાળુદેવ પત્રાંક 76 લખ્યું છે, એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં અને તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષ છે. ગેરંટી આપે છે. તો આ જે છે એ બતાવે છે કે સ્વચ્છંદ નિરોધપણે પાલન થવું જોઈએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે પૂજ્ય શ્રી ગુરુદેવ આપણે કોઈ એક નાનો શબ્દ બોલ્યા હોય કે એક વાક્ય બોલ્યા હોય, આપણને તો ઇન્સિગ્નિફિકન્ટ લાગે, પણ એ વાક્યની પાછળ કે શબ્દની પાછળ એટલી બધી લેફ્ટ રાઈટ લઈ લે આપણને 3-4 કલાક સુધી, એટલું નહીં પણ 3-4 દિવસ સુધી ચાલે, ઘણી વખત તો દિવસો સુધી ચાલે. આ એક જ પોઈન્ટ પર આપણને લાગે કે આટલા નાના પોઈન્ટ ઉપર આટલું બધું શું કરવાનું, પણ એની એક કરુણા છે. એ જાણે છે કે જો આમ જીવને હું નહીં ચેતું તો એ આજ માટે આગળ વધતો જશે અને સ્વચ્છંદ નિરોધ પણ જો ચાલતો રહેશે તો એ ઉપસમ શ્રેણી જ પકડશે. આપણને ખ્યાલ નથી આવતો કે આટલી નાની બાબતમાં લેફ્ટ રાઈટ લઈ લે છે. એનું કારણ એ જ છે, એની કરુણા છે કે આ જીવ ઉપસમ શ્રેણીમાં પકડે. તો આ રીતે શ્રેણી શપથ તળી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ. તો આપણે કે અનન્ય ચિંતન આ તો 8મા ગુરુસ્થાનકની વાત છે. 6-7 ચાલતા હતા ત્યારે તો નિર્વિકલ્પ સમાધિમાં જતા. તો અનન્ય ચિંતન શું છે? આ ચિંતન એ એકદમ સૂક્ષ્મ વિકલ્પ છે જે કેવડી ગમ્ય છે, જેનું કોઈ ડિસ્ક્રિપ્શન ન થઈ શકે. અને આ 8મા ગુરુસ્થાનકે પહેલું શુક્લ ધ્યાનનો પ્રારંભ થાય છે. તો આ રીતે આપણે જોયું કે 8મા ગુરુસ્થાનક, 9મા ગુરુસ્થાનક, 10મા ગુરુસ્થાનક અને 10મા ગુરુસ્થાનક અંતે જો સૂક્ષ્મ લોકનો ક્ષય કર્યો હોય તો એ 12મા ગુરુસ્થાનક આવે છે. નહીં તો 11ને જઈ પડે છે અને 6 આવી શકે, 4 આવી શકે અને પહેલે પણ આવી શકે. તો હવે આપણે 14મી ગાથા લઈએ. આમાં 12મા ગુરુસ્થાનકની વાત છે. કેવળ જ્ઞાન પ્રાપ્તિ બતાવતી ગાથા છે અને એનું આપણે પહેલા પારાયણ કર્યું. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર કરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. 8મા ગુરુસ્થાનકથી 10મા સુધીમાં મોહનીય કર્મ જે અનાદિથી પાર થયું નથી, તેથી સ્વયંભૂ સમુદ્ર જેવું દુસ્તર છે, તેને પાર કરી જાય છે. ચારિત્ર મોહનીનો ક્ષય 10મી ગુરુસ્થાનકે થાય છે. પછી ક્ષીણ મોહ નામના 12મે ગુરુસ્થાનકે આવે છે. કારણ કે શપથ શ્રેણીમાં 11મું સ્પર્શે નહીં. 12માના અંત સમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનો પણ ક્ષય થાય છે અને સંપૂર્ણ વિતરાગતા સહિત કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ જે આત્માના જ સ્વભાવ છે તે સુવર્ણ પરથી રજ ઉડી જતા ચળકી ઉઠે તેમ આપોઆપ પ્રગટ થાય છે. બીજી લાઈનમાં છે ક્ષીણ મોહ ગુણસ્થાન. એ 12મા ગુણસ્થાનકનું નામ છે. 12મું ગુણસ્થાન. જ્યાં શબ્દ છે એ બતાવે છે 12મા ગુણસ્થાનકે. અને છેલ્લી લાઈનમાં છે નિદાન. નિદાન એટલે કે ખજાનો.
કૃપાળુ દેવે કડી 13માં ક્ષપક શ્રેણીની વાત કરી. બંને શ્રેણી છે તો શા માટે ક્ષપક શ્રેણીની વાત કરી? ક્ષપક શ્રેણીથી જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે જો ભાવના કરવી હોય તો હંમેશા ઊંચાની જ ભાવના કરવાની ને નીચાની ભાવના શું કામ કરવાની? તો પરમ કૃપાળુ દેવને તત્વનું નિરૂપણ કરવું હોત ને તો ઉપસમ અને ક્ષપક બંને સમજાવવા, પણ અહીંયા ભાવના કરે છે તો ભાવના હંમેશા ઉચ્ચ કે જે કેવળ જ્ઞાન પ્રમાણે એની જ ભાવના કરાય. અને પરમ કૃપાળુ દેવને 7મા વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ જ્ઞાન થયું એમાં એમણે પોતાના પૂર્વના 900 ભોજ્યા હતા. એમાં મહાવીર ભગવાનના સમયમાં એમણે શ્રેણી પકડી હતી ને ઉપસમ શ્રેણી પકડીને ત્યાંથી એમનું પતન થયું. પતન 170માં એમણે પેલા ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણીનું વર્ણન કર્યું છે અને પછી લખે છે આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તો કઈ બાદ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણીએ છીએ. તો એમણે પોતે આ અનુભવ કરેલી છે એટલે એ ભાવના તો એવી જ કરે કે હું હવે ક્ષપક શ્રેણી ચડું અને એનું જ નિરૂપણ કરું કે જેથી મારા શિષ્યો જે કોઈ પણ આવા છે એ ક્ષપક શ્રેણી માટેનો જ એ બનાવે. તો આપણે હવે જોઈએ કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર કરી. તો સ્વયંભૂ રમણ સમુદ્ર એટલે કોઈને ખ્યાલ છે? એટલે આપણી પૃથ્વીથી બહાર જે બધા સમુદ્ર છે, લવણ સમુદ્ર ને એના પછી કાળગતી એના પછીનું સ્વયં એને પહોંચતા બહુ દુષ્કર છે. એટલે આપણે ધારો કે વિચાર કરીએ તો લોક કેવો છે કે એક પુરુષ ઉભો હોય અને ખભા ઉપર અને એના પોતાની કેર ઉપર હાથ બે આવી રીતે રાખ્યો હોય. એટલે આ ઉપરનો જે લોક છે કેરની ઉપરનો લોક છે ઉર્ધ્વ લોક છે, કેરની નીચેનો લોક છે અધો લોક છે અને આ જે છે વચ્ચે મધ્ય લોક છે. મધ્ય લોકની સેન્ટરમાં જંબુદ્વીપ છે 1 લાખ યોજન ડાયામીટરનું. એક યોજન એટલે 3600 માઇલ. પછી છે ને દ્વીપ સમુદ્ર એમ છે. દ્વીપ એટલે આઈલેન્ડ 1 લાખ યોજન. પછી એના બંગડીના આકારે 2 લાખ યોજનનો લવણ સમુદ્ર છે. પછી 4 લાખ બધું ડબલ થતું જાય. 4 લાખનો કાર્તિક ખંડ છે અને એના પછી 8 લાખનો કાળોદરી સમુદ્ર છે. એવી રીતે દ્વીપ સમુદ્ર અસંખ્યાતા છે. અસંખ્યાતા એટલે ગણી ન શકાય. એક ઉપર 28 મિનિટ હોય ને તેની સંખ્યા એનાથી વધારે અસંખ્યાતા. તો જે છેલ્લો સમુદ્ર છે એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. તો આપણે વિચાર કરી શકીએ કે 1 લાખ યોજન ડબલ થતો તો આ અસંખ્યાતા પછી જે સમુદ્ર હોય એ કેટલો મોટો છે. તો મોહને એ સ્વયંભૂ રમણ સમુદ્રની ઉપમા આપી છે. તો આજે સ્વયંભૂ રમણ સમુદ્ર જેટલો તરવો ડિફિકલ્ટ છે, કારણ કે 2 હાથથી તરવો હોય તો કેટલો ડિફિકલ્ટ છે, એવો જ મોહ તરવો ડિફિકલ્ટ છે. પણ જ્ઞાની પુરુષો કહે છે કે મોહમાં જેટલી તાકાત છે એના કરતાં અનંત ગણી તાકાત આત્મામાં છે. અને આપણી પાસે તો પરમ કૃપાળુ દેવ જેવા તરવૈયા છે જેનો આપણે સાથ લઈ શકીએ. તો આપણા માટે આ મોહ દૂર કરવો ડિફિકલ્ટ ન હોવો જોઈએ. પણ મોહ આપણને શા માટે ડિફિકલ્ટ લાગે છે? કારણ કે મોહ આપણને દુઃખરૂપ લાગતો નથી. આપણે છે ને બાહ્ય સંજોગો, પરિસ્થિતિ, વ્યક્તિ કે વસ્તુને જ રિસ્પોન્સિબલ બનશું. કારણ કે આપણે કોઈને પૈસા લેણ કર્યા હોય અને એ પૈસા પાછો આપવાનું નામ ન લેતો હોય તો આપણને વ્યક્તિ દુઃખદાયક લાગશે. પૈસા નથી આપતો એ દુઃખ લાગશે. પણ આપણી જે પૈસાના આધારભૂતિ છે એ આપણને દુઃખદાયક લાગતી નથી. ધેટ ઇઝ મોહ. એ આપણે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિને કહેશું કે એ આપણને દુઃખદાયક કરશે. પણ આ જે છે ચીજ એ દુઃખદાયક લાગતી નથી. અને મોની જવાબદારી આપણે હંમેશા છે ને બીજા ઉપર જ નાખીએ છીએ. તમે કે ખાલી બાલદી હોય એને કૂવામાં નાખીએ અને એમાંથી કાદવવાળું પાણી નીકળે તો આપણે વાંક કોનો? બાલદીનો કે કૂવાનો? કારણ કે કૂવાની અંદર કાદવ હતો તો નીકળો. એ જ રીતે અપશબ્દ રૂપી બાલદી કોઈ આપણામાં નાખે છે અને આપણામાં ક્રોધ જાગે છે. તો વાંક અપશબ્દનો કે આપણો? તો મુનિ ભગવત નો કૂવો કેવો છે? મુનિ ભગવતનો કૂવો ખાલી જ છે, એમાંથી કાંઈ નીકળતું જ નથી. તમે ગમે એટલી ગાળો આપો, અપમાન કરો,
નિંદા કરો એનામાંથી કંઈ નીકળતું જ નથી, કારણ કે ખાલી છે. તો આ જે મોહ છે એ આપણને દુઃખરૂપ લાગતો નથી, એટલે આપણે એમાંથી બહાર નીકળી શકતા નથી. અને એમ કે છે મોહ સ્વયંભૂ સમુદ્ર તરી. તો તરવાનું ક્યાં છે? કારણ કે સમુદ્રમાં તરવાનું તો આપણે તરીએ ક્યાં? પાણીની અંદર પાણીની સપાટી પર ઉપર જ તરીએ છીએ. એવી જ રીતે સંસારના પ્રસંગ પ્રકારો છે એમાં આપણે ઉપરથી જ પાસ થઈ જવાનું છે, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ પસાર થઈ જવાનું છે. સાક્ષી ભાવે પસાર થઈ જશું તો ઇટ વિલ બી ઇઝી, પણ એમાં જો આપણે ખૂંપી જશું તો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ. તો મોહ સ્વયંભૂ અમારા સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ચીન મોગલું સ્થાન જો, એટલે કે મોહને જો ઓવરકમ કરી લીધો, જે 10મા ગુણ સ્થાનકના અંતે થઈ ગયું સૂક્ષ્મ રૂપનું, તો હવે જે 12મા ગુણ સ્થાનકે આવે છે ત્યારે જ્યારે એન્ટર થાય છે ત્યારે મોહની કર્મનો નાશ થઈ ગયો છે. હવે બાકી ક્યાં રહ્યા? ઘાતી કર્મોમાં 3 બાકી રહ્યા: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. તો 12મા ગુણ સ્થાનકના અંતે આ ત્રણેય કર્મનો નાશ થાય છે અને પૂર્ણ વિતરાગ બને છે. અને અહીંયા પરમ કૃપાળુએ લખ્યું અંત સમય. અંત સમય એટલે 12માના અંતે. આ 12માના અંતની વાત છે, નિર્માણની વાત નથી. આ અંત સમય એટલે 12મા ગુણ સ્થાનકના અંતે પૂર્ણ સ્વરૂપ વિતરાગ થાય છે, કારણ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો પણ નાશ થાય છે. અને પરમ કૃપાળુએ લખ્યું કે અહીંયા પ્રગટાવું. પ્રગટાવું એટલે કેવળ જ્ઞાનને એટલે શું? પોતાના આત્માને સર્વ કર્મોથી છેદ કરી. હા, એટલે પ્રગટાવું એટલે કે કેવળ જ્ઞાન તો છે, એને ઉત્પન્ન નથી કરવાનું, આવરણ જે છે એને દૂર કરવાનું છે. અનફોલ્ડ એટલે કે ધારો કે કોઈ વસ્તુ એના પર કપડું રાખ્યું હોય તો કપડું રાખીએ તો પ્રગટ થશે, પણ એનું ઉત્પન્ન કરવું હોય તો ઇટ ઇઝ એન્ટાયરલી ડિફરન્ટ પ્રોસેસ. ધારો કે કોઈ આપણે એક અંધ વ્યક્તિ છે, જન્મથી અંધ છે, અને કોઈ સૂતેલો છે, આંખ બંધ કરીને સૂતેલો છે, અને ધારો કે અહીંયા મેંગો છે, મેંગોનું દર્શન કરવું છે તો કોના માટે ઈઝી પડશે? જે સૂતેલો છે એને ખાલી આંખ ખોલવાની છે, એ રીતે આપણે દ્રષ્ટિ ખોલવાની છે, ભાન કરવાનું છે. તો એના માટે કોઈ બહુ મોટો પુરુષાર્થ નથી કરવાનો, પણ જે આવરણ થયેલું છે એને પ્રગટ કરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિદાન જોયું. તો કેવળ જ્ઞાન એટલે શું? ત્રણ લોકો શું? સંપૂર્ણ everything living. હા, તો એ શું? You have the knowledge to see the ફક્ત past. જ્ઞાન. બીજી કોઈ? પદ રીતે જોઈ શકે પણ છતાંય પોતે તો આત્મામાં સ્થિરતા જ રાખી હોય, એટલે માટે પ્રયત્ન કરવો ના પડે. બરોબર. તમે શું કીધું? અખંડ સંપૂર્ણ જ્ઞાન. પરમ કૃપાળુ દેવના જે ભક્તો હોય, અનુયાયી હોય ને, એ આ જ ડેફિનેશન કરે છે. કેવળ બીજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ ચકાની ગુણ. ઓલી વ્યાખ્યા તમે કરી ખોટી નથી, પણ એ પરલક્ષી છે, વ્યવહારલક્ષી છે. પરમ કૃપાળુ દેવ આત્મસિદ્ધિમાં બહુ ક્લિયરલી કીધું કે એમણે 3 લોકના કે લોક અલોક ત્રણેય કાળના પદાર્થોને દરેક પર્યાયને, એટલે કે સર્વકાળની પર્યાયને, ભૂતકાળની, વર્તમાન કે ફ્યુચરની પર્યાયને એક સાથે એનામાં જણાય એવી વ્યાખ્યા કરી નથી. એમણે કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન. અને એ જ્યારે પોતાને અનુભવે છે કે પોતાને જોઈએ છે ત્યારે પર જણાઈ જાય છે, જાણતા નથી. હવે ધારો કે આ બુક ભૂલી ગયો, અહીંયા હું ભૂલી ગયો છું, અને મને રાત્રે ખબર પડી કે તો હું આ રૂમમાં લેવા આવું છું. રૂમમાં લેવા આવું તો લાઇટ ચાલુ કરું, તો મારો પ્રયોજન શું છે? આ બુક ગોતવાનું. તો હું આ બુકને જોઉં, એની સાથે મને માઇક પણ દેખાશે, ટેબલ દેખાશે, આ બધી ચેર પણ દેખાશે. મારું પ્રયોજન નથી, પણ એ જણાઈ જશે. એવી જ રીતે કેવળ જ્ઞાનમાં સ્વને અનુભવતા કે સ્વને દર્શન થતા બીજું બધું જણાય છે. એને જાણવાની ઈચ્છા પણ નથી, અને આપણે એમ નથી કે જાણે છે, એમના જ્ઞાનમાં ઝળકે છે. એ રીતે શબ્દ પ્રયોગ થાય છે.
તો આપણે જોયું કે કેવળ નિજ અંત સંહિતા પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું બીજે કેવળ જ્ઞાન વિધાન જો. અને હવે આપણે ગાથા 15 જોઈએ. હવે ગાથા 12 આપણે જોયું કે કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. કેવળ જ્ઞાન પ્રગટ થઈ એ 12મું ગુણસ્થાનક હતું. પછી આવે છે 13મા ગુણસ્થાનક. તો 13મું ગુણસ્થાનક શું છે? સહયોગી કેવળી ગુણસ્થાનક. કેવળી થઈ ગયા છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, પણ હજી મન વચન કાયાનો યોગ છે, એટલે સહયોગી કેવળી ગુણસ્થાનક કહે છે. હવે ગાથા 15 અને 16 બંને સહયોગી કેવળી ગુણસ્થાનકની વાત છે. ગાથા 15માં 4 ઘાતી કર્મોનો નાશ થાય છે, એનું શું રિઝલ્ટ છે? અને પછી ગાથા 16માં અઘાતી જે કર્મો છે એની શું સ્થિતિ છે અને એની શું વેલ્યુ છે એનું બતાવ્યું છે. તો આપણે પેલા ગાથા આપણે પૂજ્ય ગુરુદેવે આમીની ઓળીમાં એક વખત કીધું હતું કે આત્મા જાગે તો કર્મ ભાગે. એમાં એવું છે, જો આપણો શુદ્ધાત્મા જો જાગી જાય કે આપણે સત્પુરુષનું શરણ લીધું હોય, એના પ્રત્યે જો આપણો અભિગમ હોય તો કર્મ ગમે એટલા જોરાવર હોય તો પણ કંઈ કરી શકે નહીં. તો 4 કર્મ ગંગાથી જે નાશ પામ્યા છે. હવે જે બીજી, ત્રીજી અને ચોથી લાઈન છે ને એ આપણે સમજી. બીજી લાઈન બતાવે છે કે મોહનીય કર્મનો ક્ષય થયો છે. ત્રીજી લાઈન બતાવે છે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીયનો ક્ષય થયો છે. અને ચોથી લાઈન બતાવે છે કે અંતરાય કર્મનો ક્ષય થયો છે. તો બીજી લાઈનમાં ભવના બીજ તણો આત્યંતિક નાશ જો. મોહનીય કર્મનો ક્ષય થાય એટલે ભવ એટલે કે જન્મ મરણના કોઈ બીજ રહ્યા જ નથી, રાગદેશ રહ્યા જ નથી. એટલે હવે બીજો જન્મ ધારણ કરવાનો રહેતો જ નથી. એક વખત જો બીજનો નાશ થઈ જાય તો પછી વૃક્ષ કે ફળ ઉગશે જ નહીં. એવી રીતે અહીંયા કારણ આપ્યું છે તો કાર્ય થવાનું છે. એટલે ભવના બીજ તણો પરમેનન્ટ નાશ થઈ ગયું છે, આત્યંતિક નાશ થઈ ગયું છે. એટલે મોહનીઓના નાશ થવાથી શું ઉત્પન્ન થાય? અનંત સુખ ઉત્પન્ન થાય. તો આની સામે આપણે લખીએ અનંત સુખ, એક સાઈડ પર લખી નાખીએ. પછી સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહશુદ્ધતા. અહીંયા સહશુદ્ધતા વર્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે વિતરાગતા સાથે આ ઉત્પન્ન થાય છે. જ્ઞાતાપણું અને દ્રષ્ટાપણું. તો જ્ઞાનાવર્ણીયનો ક્ષય થવાથી શું થયું? અનંત જ્ઞાન ઉત્પન્ન થયું. અને દર્શનાવર્ણીનો નાશ થવાથી અનંત દર્શન ઉત્પન્ન થયું. અને છેલ્લી લાઈનમાં શું છે? અનંત વીર્ય પ્રગટ્યું. તો આપણે જોઈએ બીજી લાઈનમાં અનંત સુખ, ત્રીજી લાઈનમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અને ચોથી લાઈનમાં અનંત વીર્ય. તો આને શું કહે છે? અનંત ચતુષ્ટય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય. એને અનંત ચતુષ્ટય કહે છે. અને એ પ્રાપ્ત થયું, અનંત ચતુષ્ટય પ્રાપ્ત થયું કૃત્ય થઈ ગયા, કે જે કરવા યોગ્ય હતું એ કરી લીધું છે. તો આપણે ફરીથી બીજી લાઈનમાં જોઈએ કે મોહનીયનો નાશ થયો એટલે એ વિતરાગ કહેવાય છે. જ્ઞાનાવર્ણીનો નાશ થયો એટલે સર્વજ્ઞ કહેવાય છે. દર્શનાવર્ણીનો નાશ થયો એટલે સર્વદર્શી કહેવાય છે. અને અનંત વીર્ય પ્રગટ્યું એટલે ભગવાન કહેવાય છે. અને કૃત્ય થઈ ગયા એટલે પરમાત્મા કહેવાય છે. તો આ રીતે અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, અનંત ચતુષ્ટય પ્રગટે છે. અને વિતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી અને ભગવાન અને પરમાત્મા તરીકે પણ ઓળખાય છે. તો હવે આપણે એના પછીની ગાથામાં જઈએ. 16મી ગાથા. એ પણ 13મા ગુણસ્થાનકની જ વાત છે. ત્યાં ઘાતી કર્મનો ક્ષય થયો તો શું થયું, અને અહીંયા અઘાતી કર્મની શું વેલ્યુ છે અને શું સ્થિતિ છે એનું નિરૂપણ કર્યું છે. તો આપણે પહેલા પારાયણ કરીએ. વેદની આદિ 4 કર્મ વર્તે જા, પરિસિંદરી વત આકૃતિ માત્ર જો, તે દેહાયુષ આદિન જેની સ્થિતિ છે,
એક પાત્ર જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તેમના 4 કર્મો ગયા, પણ 4 તો હજુ બાકી છે. એટલે અડધા તો છે એમ કોઈ કહે, પરંતુ તેમ નથી. જે 4 બાકી રહ્યા છે તે તો માત્ર જોવા પૂરતા છે. જેમ કે દોરડી બળી ગઈ પછી તે પડી હોય તો દેખાય, પણ રાખરૂપ હોવાથી બાંધી ન શકે. તેમ આ કર્મો કઈ હાનિ કરી શકતા નથી. તેમને અનંત સુખ ને અનંત વીર્ય છે. તેની આગળ આ કર્મો સત્વ વિનાના છે. કોઈ રીતે પીડા ન કરે. આયુષ્ય કર્મ છે ત્યાં સુધી દેહમાં રહેવાનું છે. તે પૂર્ણ થયે દેહ રહિત સિદ્ધ દશા થાય છે. દેહ છતાં પણ તેમની દશા તો સંપૂર્ણપણે દેહાતીત છે. દેહ છૂટ્યા પછી ફરી દેહ તેમને કદી ધરવાનો નથી. મોક્ષ જોઈએ. વેદની યાદી. વેદની યાદી એટલે टोटल 4 कर्म છે. અગાતી 4. हाँ तो क्या क्या? नाम गोत्र नाम कर्म, गोत्र कर्म, आयुष्य कर्म ने वेदनीय कर्म. એટલે વેદની માં આ 4 આવશે. જહા એટલે તેમાં ગુસ્સામાં છે. બળી સિંદરી વત એટલે કે બળેલી દોરી જેવી. પછી ત્રીજી લાઈનમાં છે તે એટલે કે નામ ગોત્ર ને વેદનીય કર્મ. નામ ગોત્ર ને વેદનીય કર્મ. અને દૈહિક પાત્ર એટલે કે નવો જન્મ, નવો દેહ. મટીય દૈહિક પાત્ર એટલે કે હવે નવો દેહ ધારણ કરવાનો રહેતો નથી. હવે આપણે આગલી ગાથામાં જોયું કે 8 જે કર્મો તેમાંથી 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. તો હવે એનો શું એમ થાય કે 50% પુરુષાર્થ થઈ ગયો, હવે બાકીનો 50% પુરુષાર્થ બાકી છે? ના, એવું નથી. જો આમ જોઈએ તો ઘાતી કર્મ અઘાતી કર્મ કરતા વધારે ખરાબ છે ને વધારે હાર્ડ છે. તો જો એનો ક્ષય છે તો આનો પણ ક્ષય સાથે થઈ જવો જોઈએ. તો તમે એમ ન લાગે આપણને? શરીર સાથે છે. હા, દેહ આયુષ્ય અઘાતી કર્મ છે એ શરીર સાથે છે, જ્યારે ઘાતી કર્મો આત્માના ગુણોને આવરણ કરે છે, રોંધે છે કે અટકાવે છે, કે જે વીર્ય શક્તિ છે એને અટકાવે છે. જ્યારે આ જે છે શરીરને રહેતા છે. અને સંયોગી કેવડી છે એટલે શરીર તો સાથે રહેવાનું. તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ 4 અઘાતી કર્મ સાથે રહેવાના છે. અને ઘાતી કર્મ એક વખત ઉદયમાં આવ્યા પછી પણ ક્ષય થઈ શકે. ત્યારે અઘાતી કર્મો તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એનો ઉદય થાય એટલે ભોગવવા તો પડે છે. તો હવે આપણે જોઈએ કે એની સ્થિતિ શું છે અને એની વેલ્યુ શું છે. તો એની સ્થિતિ વેલ્યુ શું છે કે બળી સિંદરી આકૃતિ માત્ર જો. બળેલી દોરી હોય, ધારો કે દોરી હોય એને એક જગ્યાથી સરકાવે તો એ દોરીના આકારમાં તો રહે જ છે, પણ એ બાંધણ કામમાં આવે ના આવે. એની એવી શક્તિ જ રહી નથી. એવી રીતે આ જે 4 અઘાતી કર્મો છે એ મોહનીય કર્મ એક વખત ગયો એટલે એની શક્તિ બધી ઘટી જાય છે. અને તો આ જે રાખ જે બનેલી હોય એ ક્યારે ઉડી જાય? આ જે બળેલી સિંદરી છે એની રાખ બની ગઈ છે એ ક્યારે ઉડી જાય? પવન આવે તો ઉડી જાય. એવી જ રીતે જેવી રીતે આયુષ્ય ખતમ થવા આવે કે આયુષ્યનો સપાટો આવે ત્યારે પણ આ બાકીના જે 4 કર્મો છે એનો એ ઉડી જાય છે, નાશ પામી જાય છે. તો હવે આપણે જોયું કે એની સ્થિતિ છે દેહ એટલે કે આયુષ્ય કર્મ કમ્પ્લીટ થાય ત્યાં સુધીની સ્થિતિ છે. અને જેવું આયુષ્ય કમ્પ્લીટ થશે એવું એનું નાશ થઈ જશે. તો હવે કર્મબંધના કારણો કેટલા? 5 કારણો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાઈ અને યોગ. તો અત્યારે યોગ છે એ શંકર ભગવાન, એટલે એને લીધે કર્મ બંધાય છે. પણ કર્મ એક જ ટાઈપનું કર્મ બંધાય, શાતા વેદનીય કર્મ. એક સમયે બંધાય, બીજા સમયે ભોગવાય અને ત્રીજા સમયે ખરી જાય. સમય એટલે ખબર છે ને, સમયનું માપ. આંખના એક પ્રકારમાં અસંખ્યાત સમય હોય.
એટલે આ એક સમયમાં બંધાય, એક સમયમાં ભોગવાય અને ત્રીજા સમયમાં ખરીદવાય. આને શાસ્ત્રમાં ઇડિયાપેથિક ક્રિયા કહે છે. ધારો કે આપણે માટીનો ભૂકો હોય અને કોળી ભીત ઉપર નાખીએ તે ત્યાં ટકશે નહીં ટકે. એવી રીતે આ જે સાતા વિધિકરમાં બંધાય છે એ એટલું થોડા ટાઈમ માટે રહે છે. એક સમય માટે બંધાય, બીજા સમય ભોગવાય જાય, ત્રીજા સમય ખરી પણ જાય. તો એની સ્થિતિ આ પ્રમાણે છે. અને આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. કેવડી ભગવાનનું જ્યારે આયુષ્ય પૂર્ણ થશે ત્યારે ફરીથી દેહ ધારણ કરવાનો રહેતો નથી. અને એવી એની સ્થિતિ છે. તો હવે કેવડી ભગવાનનું આયુષ્ય, હવે આપણે એના પછીની ગાથામાં એન્ટર થઈ છે. એની પહેલા હું સમજાવી દઉં કે 13મા ગુણ સ્થાનકે છે, પછી 14મા ગુણ સ્થાનકે છે. 13મું ગુણ સ્થાનક સંયોગી કેવડી ગુણ સ્થાનક છે અને 14મું ગુણ સ્થાનક અયોગી કેવડી ગુણ સ્થાનક. તો અયોગી કેવડી ગુણ સ્થાનકનું ટાઈમ ડ્યુરેશન 5 રસ્વાક્ષર બોલીએ ને એટલો થાય. 5 રસ્વાક્ષર એટલે અ, ઈ, ઉ, ઋ, ઋ. આ બોલવામાં જેટલો કાળ લાગે ને એટલું 14મું ગુણ સ્થાનક છે. તો એ ગુણ સ્થાનકની હવે વાત થાય છે. એ ગાથા 17 અને 18 છે. તો આ ગાથામાં અયોગી કેવડી ગુણ સ્થાનકની વાત છે. 13મા ગુણ સ્થાનકના અંતે અને 14મા ગુણ સ્થાનકના અંતે 17મી ગાથા છે 13મા ગુણ સ્થાનકના અંતે સુપરજીશું છે અને 17મી ગાથા છે 18મી ગાથા છે 14મા ગુણ સ્થાનકના અંતે શું થાય છે એની વાત છે. તો બંને અયોગી કેવડી ગુણ સ્થાનકની વાત છે. તો પેલા આપણે એનું પારાયણ કરી દઈએ. મન વચન કાયાને કર્મની વર્ગણા છૂટે જહાં સકળ પૂજન સંબંધ જો. એવું અયોગી ગુણ સ્થાનક ત્યાં વર્તતું. મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મન વચન કાયાના યોગથી એક સમય માટે માત્ર શાતાવેદીય કર્મનું ગ્રહણ થતું હતું. તે પણ આયુષ્ય પૂર્ણ થતા છેલ્લી ઘડીએ અયોગી ગુણસ્થાનકમાં છૂટી જાય છે અને અબંધ દશા સહિત મહાભાગ્ય અનંત સુખદાયી દશા પ્રગટે છે. ત્યાં પૂતગલનો છેલ્લો સંબંધ છૂટે છે. અમુક શબ્દનો અર્થ જોઈ લઈએ. બીજી લાઈનમાં છે જહાં. જહાં એટલે કે અયોગી ગુણસ્થાનકે, અયોગી કેવડી ગુણસ્થાનકે. પૂર્ણ અબંધ છેલ્લી લાઈનમાં છે. પૂર્ણ અબંધ એટલે જરા પણ કર્મ બંધ નહીં. અને પહેલી લાઈનમાં છેલ્લે હોય છે વર્ગણા. વર્ગણા એટલે પૂતગલનો જથ્થો. એટલે કે આ ગાથામાં મન વચન કાયા અને કર્મની જે વર્ગણા છૂટે છે એની પ્રોસેસ બતાવી છે. અને આપણે જોયું કે કેવડી ભગવાનનું આયુષ્ય 5 રસ્વાક્ષર બાકી રહે ત્યારે 14મા ગુણ સ્થાનકે આવે છે અને 14મું ગુણ સ્થાનકે અયોગી કેવડી ગુણ સ્થાનકે મન વચન કાયાનો સંબંધ છૂટી જાય છે. તો આપણે જોઈએ કે 13મા ગુણ સ્થાનકે સહયોગી કેવડી છે. તો એ કેવડી ભગવાન મન વચન કાયાનો ઉપયોગ કેવી રીતે કરે? સહયોગી કેવડી હોય ત્યારે કેવી રીતે યુઝ કરે? જે કાયા છે વિહાર કરવા માટે યુઝ થાય. જે વચન છે દેશ આપવા માટે. મનનો ઉપયોગ જે અનુત્તર વિમાનના જે દેવો હોય એને કોઈ શંકા જાગે કે કોઈ પ્રશ્નનું સમાધાન જોતું હોય તો એ પોતાના મનોવર્ગના પૂતગલો તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને મોકલે. એ પાછા એને બેક મનોવર્ગનાથી જવાબ આપે. એટલે ઇટ ઇઝ ટ્રાન્સફર ઓફ મનોવર્ગના ફ્રોમ હિયર ટુ મનોવર્ગના બેક. જે રીતે આપણે બ્રોડકાસ્ટિંગ સ્ટેશન ટીવી બ્રોડકાસ્ટિંગ એના વેવ્સ તો આવતા જ હોય
પણ કેવડી ભગવાન એને ગ્રહણ કરી શકે અને પછી એનું સમાધાન પોતાના મનોવરણાથી મોકલે. તો આ જે ટાઈમ છે એટલે આ ડ્યુરેશન છે એ સહયોગી કેવડીમાં આ મન વચન કાયાનો ઉપયોગ થાય છે. હવે જે અયોગી કેવડી સ્થાનકમાં છે એ મન વચન કાયાના ઉપયોગને છોડવાના છે. બરોબર? તો આ જે થાય છે આપણે જો જોઈએ ને તો એક સિમ્પલ રીતે સમજવું હોય તો આ જે છે અહીંયા સુધી લઈએ આપણે તો કે 13મું ગુણસ્થાનક છે અને આ જે છે ને એ 14મું ગુણસ્થાનક છે. આ જે છે એનો અંત સમય છે, આ એની શરૂઆત છે. બરોબર? એટલે હવે આ જે છે અહીંયા નિર્વાણ પામવાના છે. તો આ નિર્વાણ પહેલા 48 મિનિટ એટલે કે અંતર મુહૂર્તના સમયે એ એક પ્રોસેસ કરે છે, એને કહેવાય છે સમુદ્ઘાત. કેવડી સમુદ્ઘાત. હવે પહેલા સમજી લઈએ સમુદ્ઘાત શેના માટે છે. સમુદ્ઘાત એટલે આપણે જોઈએ કે 4 અઘાતી કર્મ હતા. બરોબર? એમાં આયુષ્ય કર્મ ધારો કે 10 મિનિટનું હોય, વેદ નિયમ 15 મિનિટનું હોય, નામ 20 મિનિટનું હોય અને ગોત્ર 22 મિનિટનું હોય. તો આ બધા ઇમ્બેલેન્સ છે. હવે જો આયુષ્ય પૂર્ણ થયું તો બાકીના તો 3 લોંગર ડ્યુરેશન હશે. તો શું કેવડી ભગવાન મોક્ષમાં જઈને એને ભોગવશે? નહીં. તો એનો એક પ્રોસેસ કરવી પડે કે જેથી આ 3 બાકીના જે અઘાતી કર્મો છે, વિચારો હાયર ડ્યુરેશન ધેન ધ આયુષ્ય કર્મો, કાં તો આયુષ્ય કર્મો વધારી દે. તો આયુષ્ય કર્મો વધારવું તો પોસિબલ નથી કારણ કે એમાં કોઈ જાતનો બંધ થતો નથી. તો બીજું શું થાય કે આ જે છે ને 3 એને આયુષ્ય કર્મ જેટલા જ કરી નાખો. કર્મનું બેલેન્સિંગ એટલે કે નામ, ગોત્ર અને વેદનીય જે લોંગર ડ્યુરેશનના છે એને શોર્ટ કરીને આયુષ્ય કર્મ. તો તીર્થંકર ભગવાનને કેવડી સમુદ્ઘાત કરવાની જરૂર પડતી નથી. એમના કર્મો બેલેન્સ જ હોય, 4 અઘાતી કર્મો. એવી જ રીતે જે કેવડી ભગવાન કેવળ જ્ઞાન પછી એનું જો નિર્વાણ 6 મહિના પછી થવાનું હોય તો એમને કરવાનું રહેતું નથી. તો કેવડી ભગવાન જેને કેવળ જ્ઞાન થયું છે અને એનું નિર્વાણ જો 6 મહિના પહેલા હોય તો એને આ કેવડી સમુદ્ઘાત કરી અને એનું બેલેન્સિંગ કરવું પડે. તો સમુદ્ઘાત એટલે શું? સમ વત્તા ઉત વત્તા ઘાત. સમ એટલે સમાન કરવું, ઉત એટલે ફોર્સિબલી અને ઘાત એટલે કે જે એક્સ્ટ્રા પોર્શન છે એને આયુષ્ય કર્મ જેટલું કરી નાખવું. તો આ પ્રોસેસ છે એને સમુદ્ઘાત કહે છે. એટલે ઉદીરણા પણ કહેવાય ના, એને સમુદ્ઘાત જ કહેવાય. એને કેવડી ગમે છે અને પછી વધારે ફર્ધર સમજાવી શકાય એવું નથી. એટલે પહેલા બોલાવી દે છે ને ના, એને સમુદ્ઘાત જ કહે છે. તો જો આયુષ્ય કર્મ 10 મિનિટનું છે, આ નામ કર્મ છે ધારો કે 20 મિનિટનું છે, વેદનીય કર્મ છે 15 મિનિટનું છે અને ગોત્ર કર્મ 22 મિનિટનું છે. તો હવે આ ત્રણે આયુષ્ય કર્મ જેટલા નથી. એટલે સમુદ્ઘાત પ્રોસેસમાં શું થાય છે? આ જે એક્સ્ટ્રા પોર્શન છે એનો ઘાત થાય છે અને આ બધા જ કર્મો ઇક્વલ થાય ઇક્વલ થઈ જાય છે 10 મિનિટ નથી. જેટલું આયુષ્ય કર્મનું ડ્યુરેશન હોય એટલું જ બધા કર્મોનું થાય છે. અને આ પ્રોસેસ ક્યારે થાય છે કે આ જ્યારે નિર્વાણથી 48 મિનિટ પહેલા એટલે અંતર્મુહૂર્તમાં. તો સમુદ્ઘાત પ્રોસેસ શું છે? આખી સમુદ્ઘાત પ્રોસેસ 8 સમયમાં કમ્પ્લીટ થાય છે. 8 સમય આખના એક પ્રકારમાં સંખ્યા સમય છે. 8 સમયમાં કમ્પ્લીટ થઈ જાય. તો પહેલા સમયમાં શું થાય? પહેલા સમયમાં જે બોડી હોય ને એમાંથી આત્મ પ્રદેશો બોડીમાં તો રહે પણ આત્મ પ્રદેશો સ્પ્રેડ થઈને ઉપર ઉર્ધ્વલોકને ટચ કરે, લોકાગ્રહ ટચ કરે અને નીચે જે બીજો પોર્શન છે લોકનો ત્યાં ટચ કરે, ત્યાં સુધી સ્પ્રેડ થઈ જાય. આ દંડ આકારે થાય એટલે આને દંડ આકારે કહે છે. પછી બીજા સમયમાં શું થાય કે પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ એ બાજુ સ્પ્રેડ થઈ જાય. એને કપાટ રૂપે કહે છે. એટલે કપડનું કપાટ હોય ને, કપાટના 2 બારણા હોય એ રીતે થઈ જાય. ત્રીજા સમયે શું થાય કે ધારો કે ઈસ્ટ વેસ્ટ હોય તો નોર્થ સાઉથ થઈ જાય. એટલે કે આ શું થયું? દંડ મંથન રૂપે છાસ બનાવવાનું જે રવૈયો હોય ને એ રૂપે થઈ જાય. અને પછી ચોથા સમય આ વચ્ચેના જે બધા સ્પેસ છે ને લોકાકાશના એ બધામાં સ્પ્રેડ થઈ જાય. તો ચોથા સમયના અંતે કેવડીના આત્મ પ્રદેશો લોકાકાશના જેટલા પ્રદેશો છે ત્યાં સ્પ્રેડ થઈ જાય. અને એ પ્રોસેસમાં એ જે અઘાતી 3 બેલેન્સ જે કર્મ છે એ આયુષ્ય કર્મ જેટલા થઈ જાય. આપણે જે બલૂન હોય એના પર મોરનું પિક્ચર હોય તો નાનો છે ત્યારે તમે ઘટ હશે પણ જેવો એને ફુગાવશું
તે ઝાંખું અને સ્પ્રેડ થઈ જશે. એવી જ રીતે આ કર્મો સ્પ્રેડ થઈ જાય છે અને ઇટ ઇઝ કોલ્ડ ઝાટકવાની પ્રોસેસ. આનાથી બિયોન્ડ બીજું કઈ ડિસ્ક્રિપ્શન અવેલેબલ નથી. અને પછી 5, 6, 7, 8માં શું થાય છે? 5મા સમય જે રોગ વ્યાપી હતું એ પાછું દંડ રૂપે થઈ અને મંથન રૂપે થઈ જાય છે. ઈસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ. અને પછી એટલે કે જે રોગ વ્યાપી હતું એમાંથી મંથન રૂપે થઈ ગયું, પછી કપાટ રૂપે થઈ જાય છે. અને 7મા સમય દંડ રૂપે થઈ જાય છે. અને 8મા સમય પાછું બોડી રૂપે થઈ જાય છે, એટલે કે શરીર વ્યાપી થઈ જાય છે. 4થા સમય રોગ વ્યાપી થઈ ગયું, એ પાછું શરીર વ્યાપી થઈ ગયું. એટલે એ પ્રોસેસના અંતે બધા જે 3 અઘાતી કર્મ હતા એ આયુષ્ય કર્મ થતા થઈ ગયા. અને આ પ્રોસેસ જેવી કમ્પ્લીટ થાય એવું એ 14મા ગુણસ્થાનકમાં એન્ટર થાય છે. એટલે એ 14મા ગુણસ્થાનકમાં એન્ટર થયા પહેલા યોગ રૂંધનની ક્રિયા થાય છે. સમુદ્રાતી ક્રિયા પતી ગઈ પછી યોગ રૂંધન. યોગ એટલે મન વચન કાયાના યોગને રૂંધે છે. આત્માનું વીર્ય જે શરીર મન અને વચનમાં જતું હતું એ શરીર મન અને વચનમાં એમાંથી આત્માનો સંબંધ જે વીર્ય જતું હતું એ છોડી દે છે. તો પહેલા શું જાય છે? વચન યોગ જાય છે, પછી મન યોગ જાય છે અને છેલ્લે કાયા યોગ જાય છે. કાયા યોગ જાય છે ત્યારે સૂક્ષ્મ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોય છે. 14મા ગુણસ્થાનકે એન્ટર થાય ને ત્યારે સૂક્ષ્મ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોય, પણ એટલી સૂક્ષ્મ હોય કે એનાથી નવીન કર્મ બંધ થતો નથી. નવીન કર્મ એટલે કે જેવો મેરુ પર્વત જેટલો અડોલ અને અકંપ છે એવી સ્થિતિ હોય છે આત્માની. અને એટલે કે એના ઉપાંત સમય અહીંયા નિર્વાણ છે એટલે લાસ્ટ સમય, એના પહેલાનો સમય ત્યારે 72 જે કર્મ પ્રકૃતિ હોય છે ખલાસ થઈ જાય છે અને સૂક્ષ્મ શ્વાસોશ્વાસની ક્રિયા જે ચાલતી હતી એ પણ બંધ થઈ જાય છે. અને પછી છેલ્લા સમય આવે છે ત્યારે બાકીના જે અઘાતી કર્મો હતા 12-13 કર્મ પ્રકૃતિ એનો પણ નાશ થઈ જાય છે. એટલે કે મન વચન તો પહેલા છૂટી ગયા હતા, કાયામાં સૂક્ષ્મ ક્રિયા બાકી હતી અને એ પણ હવે ઉપાંત એટલે સેકન્ડ લાસ્ટ સમય એ પણ બદલે છે. સમય એકદમ થોડોક છે. સમય એટલે આપણે જે સમજી શકીએ કે હું જે બોલું છું એટલામાં તો અસંખ્ય સમય પાસ થઈ ગયા હોય તો એટલા સમયમાં એ ત્યાં છે. તો હવે શું કીધું? મન વચન શરીર એનો યોગ છૂટી ગયો અને કર્મનું જે પૂતગલ હતું એ પણ છેલ્લા સમયે છૂટી જાય છે. તો આ જે છે મન વચન કાયાને કર્મની વર્ગણા એટલે કે પૂતગલનો જથ્થો હતો. છૂટે જણા સકળ પૂતગલ સંબંધ જો એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તું. એટલે કે એ અયોગી ગુણસ્થાનકમાં આવ્યું હતું. અને પરમ કૃપાળુ દેવે કહે છે કે આ જે પૂર્ણ અબદ્ધ અવસ્થા છે એ મહાભાગ્યવાન છે. કારણ કે પહેલી જ વખત એવું થાય છે કે આત્મા અને કર્મ ફિઝિકલી છૂટા પડી ગયા. આત્મા રૂપે છે અને શરીર પણ ત્યાં છે, પણ આત્મા અને શરીર એકબીજાથી તદ્દન ભિન્ન છે. તો આને મહાભાગ્ય અવસ્થા પરમ કૃપાળુ દેવ કહે છે. અને પછી 18મી ગાથા એની જ વાત છે, પણ એમાં પહેલી 2 લાઈનમાં જે શરીર આત્માની સ્થિતિનું વર્ણન કર્યું છે અને 3જી અને 4થી લાઈનમાં આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન કર્યું છે. તો પહેલા આપણે પારાયણ કરીએ. એક પરમાણુ માત્ર નિમળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એક પરમાણુ પણ તેને સ્પર્શ કરતું નથી. યથાર્થ અસંગતા વર્તે છે. સર્વ કર્મરૂપી કલંક ભેદથી સર્વથા શુદ્ધ થયા છે ને યોગનું કિંચિત ચંચળપણું પણ સર્વથા બંધ પડવાથી અડોલ નિશ્ચળ અત્યંત સ્થિર આત્મ સ્વરૂપ હોય છે. તે અત્યંત શુદ્ધ સર્વ કર્મથી મુક્ત દેહ હોવા છતાં તેનાથી તદ્દન ન્યારા
માત્ર ચૈતન્ય મૂર્તિ જેવા છે. પાંજરામાં સિંહ જેમ પાંજરાથી જુદો હોય તેમ સ્વ સ્વરૂપમાં સ્થિત રહે છે. તે ભગવાન અઘરુ લઘુ અમૂર્ત અને સહજ સ્વરૂપ છે. આવી છેલ્લા ગુણ સ્થાનકે છેલ્લે સમયે દશા હોય છે. અમુક શબ્દના અર્થ લખી રાખીએ. પરમાણુ. પરમાણુ એટલે કે પૂતગલનું સ્મોલેસ્ટ યુનિટ which is indivisible. સ્પર્શતા એટલે કે સ્પર્શનું હોવાપણું. પૂર્ણ એટલે કે સર્વ. કલંક. કલંક એટલે કર્મરૂપી કલંક. પછી જે છેલ્લી 3 ને 4 લાઈનમાં જે શબ્દો હતા જેનો અર્થ આપણે વિવેચન વખતે જ જોઈશું. તો પહેલી 2 લાઈનમાં બતાવ્યું છે એ આપણે ઓલરેડી જોઈ ગયા કે મન વચન કાયા અને કર્મ એ બધાનો છેલ્લા સમય નાશ થઈ છે. એટલે કોઈ પણ આત્મા શુદ્ધ સ્વરૂપમાં જ છે અને કોઈ પણ પરમાણુ સ્પર્શ કરતા નથી. એક પરમાણુ માત્રની મળે સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. એટલે કે આત્મા પોતાના સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થયો છે અને એને કોઈ પણ જાતનું કલંક હવેલું નથી, ડાઘ્યું નથી, કારણ કે કોઈ પણ પૂતગલ એને સ્પર્શતા નથી. આ પૂર્ણ કલંક એને બીજી રીતે પણ લઈ શકીએ કે ભાવ કર્મ જે 12મા ગુણસ્થાનકે ગયા હતા હવે ભાવ કર્મ નથી. 13મા ગુણસ્થાનકના અંતે એટલે કે 14માના અંતે દ્રવ્ય કર્મો પડી ગયા છે. જે અઘાતી કર્મ હતા એ પણ રહ્યા છે અને 13મા ગુણસ્થાનકના અંતે જે નો કર્મ જે શરીર હતું એ પણ ચાલી ગયું છે. એટલે દ્રવ્ય કર્મો, ભાવ કર્મો અને નો કર્મથી પણ અલગ થઈ જાય છે. હવે જો આપણે નામ કર્મ જાય, આત્માનું શરીર એક ઔદારિક શરીર આ શરીર પર છે, પણ દરેક ભાવમાં તેજસ શરીર અને કાર્બન શરીર તો હોય. એક જગ્યાએથી બીજી એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ત્યારે ઔદારિક શરીર ન હોય. જ્યારે આત્મા ટ્રાવેલ કરે છે એક ગતિમાં ત્યારે તેજસ અને કાર્બન શરીર તો હોય જ, મિનિમમ આ 2 શરીર તો હોય જ. અને પછી જ્યારે આ સ્થિતિમાં આપણે છે ત્યારે એક શરીર ઔદારિક છે, બીજા તેજસ અને કાર્બન શરીર પણ અંદર છે. તો નામ કર્મનો ક્ષય થયો એટલે તેજસ શરીર ગયું અને આ જે ઔદારિક શરીર છે એ આયુષ્ય કર્મનો ક્ષય થયો એટલે ઔદારિક શરીર પણ ગયું અને અઘાતી કર્મનો ક્ષય થયો એટલે કાર્બન શરીર પણ ગયું. તો આ રીતે તેજસ અને કાર્બન શરીરનો પણ વિયોગ થઈ જાય છે. એટલે આત્મા એકદમ શુદ્ધ સ્વરૂપમાં છે અને આ સ્થિતિમાં એના જે 7 ગુણો છે એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. તો આપણે એનો આ જે 13 થી 18 કરી એનો ધ્યાન અભ્યાસ કરી લઈએ. તે 18 કડીનો ભાવ દ્રઢ કરવા હવે આપણે ધ્યાન અભ્યાસ કરીશું. હળવેકથી આંખો બંધ કરીએ. હે પરમ કૃપાળુ દેવ, મુનિ દશામાં અવિરતપણે પુરુષાર્થ કરતા કરતા હું ચારિત્ર મોહનો પરાજય કરી રહ્યો છું. ચારિત્ર મોહને હરાવીને હું 8મા અપૂર્વકરણ ગુણસ્થાનકે આવ્યો છું. મોહનીય કર્મનો પૂર્ણપણે ક્ષય કરવા માટે હું ક્ષપક શ્રેણીમાં આરૂઢ થાઉં છું. અનન્ય ચિંતન દ્વારા હું મારા અતિશય શુદ્ધ સ્વભાવને પ્રગટાવવાનો પુરુષાર્થ કરી રહ્યો છું. સ્વયંભૂરમણ સમુદ્ર તરવો જેટલો દુષ્કર છે એટલો જ મોહને તરવો દુષ્કર છે. પરંતુ આપની કૃપાથી એ કાર્ય પૂર્ણ થયું છે, સિદ્ધ થયું છે. મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્ર તરીને હું 12મા ક્ષીણ મોહ સ્થાનકે સ્થિતિ કરું છું.
આ ગુણસ્થાનકના અંત સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ બાકીના 3 ઘાતી કર્મોનો ક્ષય કરી હું મારી કેવળ જ્ઞાન સંપત્તિને પ્રગટાવું છું. ચારેય ઘાતી કર્મો નાશ પામી ચૂક્યા છે. 13માં સહયોગી કેવળી ગુરુ સ્થાનકે હું સ્થિત થયો છું. આ ગુણ સ્થાનકે ભવના બીજનો આત્યંતિક નાશ થઈ ચૂક્યો છે. જગતના સમસ્ત દ્રવ્ય, ગુણ, પર્યાયનું હું શુદ્ધતાપૂર્વક જ્ઞાન દર્શન કરું છું. હવે હું કૃત્ય થયો છું. મારું અનંત વીર્ય પૂર્ણપણે પ્રકાશી ઉઠ્યું છે. હજી વેદની આદિ 4 ઘાતી કર્મો બાકી છે, પણ એ તો બળેલી દોરીની આકૃતિ જેવા છે. નવીન કર્મબંધમાં તે હેતુભૂત થઈ શકવાના નથી. આમ અઘાતી કર્મની સ્થિતિ પણ જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી જ છે. આયુષ્ય પૂર્ણ થતા ફરી દેહ ધારણ કરવાનું નથી. તેરમા ગુણસ્થાનકેથી આગળ વધી હું 14માં અયોગી કેવળી ગુણસ્થાનકે આવ્યો છું. મન, વચન, કાયા અને કર્મની વર્ગણા સમસ્ત પુત્રનું સંબંધ સદાને માટે છૂટે છે. આ પૂર્ણ, અબંધ, મહાભાગ્ય અત્યંત સુખદાયક છે. આ ગુણસ્થાનકના અંતિમ સમયે હવે એક પરમાણુ માત્રની પણ સ્પર્શના રહી નથી. પૂર્ણ, કલંક રહી અડોળ સ્વરૂપ પ્રગટ થયું છે. મારા આત્માના સર્વ ગુણો ખીલી ઉઠ્યા છે. હું શુદ્ધ છું, નિરંજન છું, ચૈતન્ય મૂર્તિ છું, અનન્યમય છું, અગુરુ લઘુ છું, અમૂર્ત છું. મારું સહજ પદ પૂર્ણપણે પ્રગટ થઈ ગયું છે. હે પ્રભુ, મારું તો કોઈ સામર્થ્ય ન હતું. આપે જે મારો હાથ પકડી મને પહેલા ગુણસ્થાનકથી આગળ વધારતા સમ્યક દર્શન પમાડી મુનિ દશા અપાવી શ્રેણી મંડાવીને કેવળ જ્ઞાન પ્રમાણ્યું અને 14મા ગુણસ્થાનક સુધી પહોંચાડી દીધો છે. આપના આ ઉપકારનો બદલો વાળવા તો હું કોઈ પણ પ્રકારે સમર્થ નથી. હું આપનો અનંત ઉપકાર વેધી રહ્યો છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
श्वास से धीरे धीरे आंखों खोलीશું. सदगुरु देव की जय. परम कृपा